ઉપરથી ગ્રેટ મોર્નિંગ. દર વખતની જેમ એક સ્ટોરીથી આજની વાત શરૂ કરીએ છીએ. આજનું સેશન બહુ જ અગત્યનું છે અને ખરેખર જાણવાલાયક છે, કારણ કે આજનું સેશન પૂરું થયા પછી તમને તમારી અંદર રહેલી પ્રચંડ શક્તિની જાણ થશે. કારણ કે આજનો જે મેઇન મુદ્દો છે એ છે અનલીઝ ધી પાવર ઓફ ગર્ભ સંસ્કાર. તમારી અંદર રહેલી પ્રચંડ શક્તિને જાણો. અત્યાર સુધીમાં તમે જાણતા અજાણતા એનો ઉપયોગ કરતા આવ્યા છો, પણ જાણ્યા પછી એનો કેટલો મેક્સિમમ ઉપયોગ થઈ શકે એના વિશે વાત મળશે. તો વાર્તાથી શરૂઆત કરીએ. એક માણસ હતો. એ માણસ આખા દિવસનો થાકો પાક્યો, ચાલતો 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 સાંજે પોતાના ઘરે જવા નીકળે છે. ચાલતા ચાલતા એનું ધ્યાન નથી રહેતું અને એટલો દૂર નીકળી જાય છે અને અચાનક એ આ પૃથ્વીલોક ઉપરથી સ્વર્ગલોકમાં એન્ટ્રી કરી નાખે છે. એને ખ્યાલ નથી હોતો એ ક્યાં આવી જાય છે, પણ જ્યારે એ જોવે છે ત્યારે એને ખબર પડે છે કે એ એક એવી જગ્યાએ આવ્યો છે કે જે જગ્યાએ આજુબાજુમાં એકદમ શાંત વાતાવરણ છે. કોઈ જ જાતનું અંદર કોઈ કેઓસ નથી. એટલું રમણીય અને સુંદર વાતાવરણ હતું કે એ બધી જ વાતો ભૂલી જાય છે. ધીમે 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 ચાલતો ચાલતો જાય છે અને થોડે દૂર એ રમણીય વાતાવરણની અંદર હવે એને થોડો થાક લાગે છે. એક સરસ મજાનું એ ઝાડ જોવે છે અને એ વૃક્ષની નીચે કેટલું મસ્ત મખમલ જેવું ઘાસ હોય છે. એનાથી થોડી વાર હું આરામ કરી લઉં. એટલે એ ત્યાં આગળ આરામ કરે છે. આંખો બીચાઈ જાય છે અને ખબર જ નથી પડતી અને એકદમ રિફ્રેશિંગ ઊંઘ લઈ લે છે. જેવી એની આંખો ખુલે છે અને એ જોવે છે કે સવાર પડી ગઈ છે. આખી રાતનો ભૂખ્યો હવે એને ભૂખ લાગે છે અને ભૂખ્યો માણસ બહુ વધારે વિચારતો નથી. જાત જાતના પકવાનો ખાવાની એને ઈચ્છા થઈ જાય છે. 32 પકવાનો 56 ભોગ. જોત જોતામાં એની આજુબાજુમાં 56 ભોગ તૈયાર થઈ જાય છે. 32 પકવાન થઈ જાય છે. એ કશું વિચારતો નથી, ફટાફટ બધું ખાઈ લે છે. પેટ એકદમ હાઉસફુલ થઈ જાય છે એટલે હવે એને પીવાની ઈચ્છા થાય છે. પીવા વાળો માણસ પણ બહુ બધું વિચારતો નથી. જે પણ એની ઈચ્છા હોય છે જાત જાતના પીણાની, એ દરેકે દરેક પીણાની આગળ હાજર થઈ જાય છે. એ સરસ મજાના પીણાને એન્જોય કરે છે. હવે ખોરાક પણ ખાઈ લીધો છે અને પાણી પણ પી લીધું છે. જે જોઈતું હતું એ પણ બધું મળી ગયું છે. અચાનક એની અંદર રહેલું મંકી જાગી જાય છે. કેમ મંકી? આપણે બધા જાણીએ છીએ કોઈ પણ વાંદરું અથવા તો મંકી એની અંદર બે ક્વોલિટીઝ હોય છે. કઈ કઈ ક્વોલિટીઝ હોય છે? એક તો અનનેસેસરી મુવમેન્ટ. તમે બધાએ જોયું હશે, વાંદરું દોડતું દોડતું જતું હોય, બાજુમાં બાઇક પડી હોય ને તો બાઇકને ધક્કો મારીને બાઇક પાડીને જશે. બરોબર ને? તો એક એવી ક્વોલિટી અનનેસેસરી મુવમેન્ટ. અને બીજી ક્વોલિટી છે ઇમિટેશન, એટલે કે ચાળા પાડવા. અને આને આપણા યોગિક શાસ્ત્રની અંદર, યોગની અંદર આપણા મનને પણ માકડું કીધું છે, મરકટા કીધું છે. કેમ? એની અંદર પણ આ બે ક્વોલિટીઝ હોય છે. એક તો અનનેસેસરી મુવમેન્ટ અને ચાળા પાડવા, ઇમિટેશન. એટલે તરત આ માણસની અંદરનું જે મનની અંદરનું જે માકડું હતું એ જાગી ગયું. અચાનક એને વિચાર આવ્યો, અરે રે, આ શું? જાતે ખોરાક તૈયાર થઈ ગયો, જાતે પાણી આવી ગયું. 100% અહીંયા આજુબાજુમાં ક્યાંય ભૂત હોવા જોઈએ, ગોસ્ટ હોવા જોઈએ. અચાનક એની આજુબાજુમાં ગોસ્ટ દેખાવા માંડ્યા. એને થયું 100% મને પીડા આપશે, મને દુઃખી કરશે. અચાનક જ એ ગોષ્ઠના કારણે એના શરીર ઉપર ઉજળા થવા માંડ્યા, એને પીડા થવા માંડી. એને મનમાં વિચાર્યું, અરે રે, હવે તો મારો સમય પૂરો. હવે તો આ લોકો મને મારી નાખશે. અને એનું મોત થાય છે. તો અહીંયા શું સમજવા મળે છે તમને? અહીંયા તમને એ જ વાત સમજવા મળે છે. આ જે માણસ છે, જે એની જાતે ચાલતો હોય છે અને એક જગ્યાએ આવીને વૃક્ષને નીચે ઊંઘે છે અને જે ઈચ્છા ધરાવે છે એ દરેકે દરેક ઈચ્છા એની પૂરી થાય છે. તો ખરેખર આ છે શું? એ જે વૃક્ષ નીચે ઊંઘ્યો હતો ને, એ વૃક્ષ હતું કલ્પ વૃક્ષ. અને આજની લાઈનમાં આજે જો આપણે કોઈ પણ જગ્યાએ એવું વૃક્ષ શોધવા જઈશું તો ત્યાં જંગલોના જંગલ કપાઈ ગયા છે. આવું કોઈ વૃક્ષ આપણને મળશે નહીં. પણ આ વૃક્ષ એટલે આપણા મનનું વૃક્ષ. આપણા દરેકની અંદર આપણું જે માઇન્ડ છે ને, એટલું પાવરફુલ છે કે તમે જે ધારો એ કરી શકે છે. અને આ એના મગજની શક્તિ હતી. આવી જ શક્તિ દરેક માતાની પાસે ભગવાને આપેલી છે. અને એટલા માટે જ દરેક માતાની પાસે એ પાવર છે, એના બાળકને એને જેવું ઘડવું હોય એવું કરી શકે. બરોબર? કારણ કે બાળકનું સબકોન્શિયસ અને માતાનું સબકોન્શિયસ એકબીજા સાથે જોડાયેલું હોય છે. ચલો, આ તો વાત કરી મેં એક સ્ટોરીની. હવે તમને એમ થશે, આ સ્ટોરીથી શું મતલબ છે? સાયન્સથી તો સમજાવો સાહેબ, આ સ્ટોરી જેન્યુઇન છે કે નહીં. તો હું અહીં તમને લોકોને પ્રશ્ન પૂછવા માંગુ છું. તમારામાંથી જે લોકો અહીંયા આગળ અવેલેબલ છે,
મને આ પ્રશ્નનો આન્સર આપો કે અહીંયા આગળ પ્રશ્નની અંદર લખ્યું છે કે કેન યુ ફ્લાય ટુ રીચ અહેમદાબાદ ફ્રોમ યોર પ્રેઝન્ટ લોકેશન? શું તમે અત્યારે જે કોઈ બી જગ્યાએ બેઠા છો એ જગ્યાએથી ઉડીને તમારાથી 100 કિલોમીટર દૂર જઈ શકશો? કમેન્ટ કરો. તમારામાંથી જે પણ છે, શું તમે ઉડીને અહીંયાથી બીજા સ્ટેજ ઉપર જઈ શકો? યસ અથવા નો. જો તમે ઉડીને જઈ શકો તો યસ લખો, ઉડીને ના જઈ શકો તો નો લખો. દરેકનો કમેન્ટ આવો જરૂરી છે, કારણ કે તમારા એક એક નો 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 લખો. હજુ અહીંયા તો 20 જણા છે, કમેન્ટ 2 જાય છે, મતલબ કે બાકીના 18 જણા ઉડીને જઈ શકે છે, એવું જ થયું ને મતલબ. લખો, નો લખો. જો ઉડી શકતા હોય તો યસ લખો. જે લોકોને એમ લાગતું હોય કે ના ભાઈ તમે ઉડીને અહીંયાથી તમારાથી 100 કિલોમીટર દૂર અમદાવાદ રહેતા હોય તો સુરત રહેતા હોય તો બોમ્બે તમે ઉડીને જઈ શકો, લગભગ 100% લોકોએ નો લખ્યું છે. એનો મતલબ શું થયો? તમે ઉડીને જઈ શકો નહીં. ચલો બીજો એક પ્રશ્ન પૂછું છું. શું તમે અહીંયા બેઠા બેઠા તમારાથી 100 કિલોમીટર, 200 કિલોમીટર, 500 કિલોમીટર, 5000 કિલોમીટર દૂર કોઈ વ્યક્તિ બેસી હોય એની સાથે વાત કરી શકો, ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ કરી શકો? તો યસ તો હા લખો, અને નો હોય તો નો લખો. તમે હાલ જ્યાં બેઠા છો ત્યાં બેઠા બેઠા તમારાથી 50 કિલોમીટર, 100 કિલોમીટર, 150 કિલોમીટર, 500 કિલોમીટર દૂર જે પણ વ્યક્તિ બેઠી છે એની સાથે વાત કરી શકો કે ના કરી શકો? એનું મોઢું જોઈ શકો કે ના જોઈ શકો? યસ અથવા નો? યસ યસ. હજુ બાકીના આન્સર આપો. યસ 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 યસ. લગભગ આમાં લગભગ યસ, ઓનલી ફેસ ટાઈમ કોલ. યસ. પણ ટૂંકમાં તમે અહીંયા બેઠા બેઠા ટેકનોલોજીના માધ્યમથી પણ જોઈન્ટ તો થઈ શકો છો. લગભગ 99% લોકોએ યસ નો. હવે આ બંને પ્રશ્નોમાં એક સાયન્સ છુપાયેલું છે. અત્યારે તમે ક્યાંય પણ ન્યૂઝમાં જોતા હશો, ક્યાંય સાંભળતા હશો, એક વસ્તુ ચોક્કસ સાંભળતા હોય છો, હમણાં નવી ડિસ્કવરી થઈ, સાયન્સે આ નવું ડિસ્કવર કર્યું. ક્યાં એવું નથી કર્યું સાયન્સે બનાવ્યું, ક્રિએટ કર્યું, એવું ક્યાં નથી આવતું. સાયન્સે શું કર્યું છે? આ નવી ડિસ્કવરી કરી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિસ્કવરી? ડિસ્કવર કરવું એનો મતલબ છે કે જે જગ્યા ઉપર જે વસ્તુ પડી છે એના ઉપરનું કવર દૂર કર્યું. દેટ મીન્સ ઓલરેડી એ માહિતી ત્યાં હતી, તો એ માહિતી ઉપરથી આપણે એને કવર દૂર કર્યું, એટલે અંદરની જે માહિતી હતી આપણી પાસે આવી. અને કહેવાય ડિસ્કવર કરવું, ડિસ્કવરી થઈ. હવે આ જ પ્રશ્ન જો અત્યારે જે તમને મેં વાત કરી કે વિડીયો કોલની, હવે આજથી ધારો કે 250 વર્ષ પહેલા આ જ પ્રશ્ન જો કોઈને પૂછવામાં આવે તો આનો આન્સર શું હોત? આજથી અત્યારે તો તમે હું અત્યારે આ લેપટોપ ઉપર કે મોબાઈલ ઉપર અત્યારે એકબીજાની સાથે વાતો કરી શકીએ છીએ, પણ જો આની આ જ ઘટના આજથી 250 વર્ષ પહેલા પૂછવામાં આવે તો એ વખતે આન્સર શું હોત? નો. શું હોત એ વખતે આન્સર? કોણ કહેશે? યસ, નો 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 નો. કેમ? રીઝન શું છે? તમે હાલ જે પ્રમાણે કીધું બરોબર, તો કારણ શું હોઈ શકે? એનું કારણ એટલું જ છે, જો સાદી ભાષામાં તમને કહું તો આજે તમે જે કંઈ પણ વિચારો છો ઇટ ઇઝ ઓનલી, મેં તમને જ્યારે કીધું તમે અહીંયાથી ઉડીને અહીંથી 200 કિલોમીટર દૂર જઈ શકો, ત્યારે તમારા માઇન્ડે શું કર્યું? તમારા માઇન્ડે વિચારવાનો પ્રયત્ન કર્યો કે શું હજુ સુધી મેં કોઈને ઉડતા જોયા છે? શું હજુ સુધી કોઈ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું છે? મારા 20, 25, 30, 40, 50 વર્ષના અનુભવમાં ક્યારેય મેં કોઈ માણસને ઉડતા જોયો છે? તો તમારા આ 5 સેન્સીસ જે ભગવાને તમને આપી છે એ સેન્સીસના અનુભવે શું કીધું? ના, આવું કશું મેં જોયું નથી. ધેટ મીન્સ તમે એવું માની લીધું કે તમે અહીંથી ઉડીને જઈ શકો નહીં. જ્યારે તમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તમે કોઈને ફેસબુક કોલ કે વિડીયો કોલ કે ચેટ કોલ દ્વારા વાત કરી શકો? તરત તમારા માઇન્ડે કીધું હા, ઓલરેડી અત્યારે વાત તો ચાલે જ છે આપણી એકબીજા સાથેની. તમે મારો અવાજ સાંભળી શકો છો, હું તમારો અવાજ સાંભળી શકું છું, હું તમને જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો. ધેટ મીન્સ શું થયું? તમારા માઇન્ડે કીધું હા આ તો પોસિબલ છે, આ શક્ય છે. એટલે લગભગ તમારો 80 થી 90% આન્સર શું આવ્યો? હા, આ શક્ય છે. ધેટ મીન્સ આપણી લાઈફની અંદર એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે
અત્યારે આપણને એમ લાગતું હોય કે શક્ય નથી, કારણ કે હજુ સુધી શોધાઈ નથી અથવા તો હજુ સુધી એ પ્રૂવ થઈ નથી. ધેટ ડઝન્ટ મીન એ એક્ઝિસ્ટ નથી કરતી. કદાચ આવતીકાલે અથવા તો વર્ષ પછી, 2 વર્ષ પછી, 100 વર્ષ પછી, 250 વર્ષ પછી એ ઘટના જ્યારે સાબિત થશે ત્યારે લોકો પણ કહે છે હા, લોકો ઉડી શકે છે. બરોબર. એ વખતે આ ગર્ભ સંસ્કારનો સિદ્ધાંત પણ એક આવો જ છે. તમારી અંદર એવી પ્રચંડ શક્તિઓ પડી છે કે જેના વિશે તમે જાણતા નથી, પણ જ્યારે તમે એ શક્તિઓ વિશે જાણતા થઈ જશો ત્યારે તમને એમ થશે કે ઓકે, આ શક્તિઓ એવી રીતના કામ કરે છે. આ એક સિદ્ધાંત છે. જેવી રીતે તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ ને, ડોક્ટર તમને તાવની દવા આપશે, પેરાસિટામોલ, ત્યારે તમે ડોક્ટરને પૂછો છો સર આ પેરાસિટામોલની દવાથી મારા બોડીમાં કેવી રીતના તાવ ઓછો થશે? ખાલી દવા આપી એટલે તમને તાવ ઓછો થઈ જાય છે, પણ તમે ક્યારે પૂછવા માંગો છો કે કઈ મિકેનિઝમ મને કહો કે આ બોડીમાં કયા સેલ ઉપર જશે અને કયા કેમિકલ કરશે અને કેવી રીતના એની અંદરથી તાવ ઓછો થશે? ના. કેમ? કારણ કે હજારો વર્ષ સુધી પેરાસિટામોલની ગોળીઓ આપી છે અને એ ગોળીના કારણે તાવ ઓછો થાય છે. એક સિદ્ધાંત થઈ ગયો છે કે એક સત્ય હકીકત બની ગઈ છે. સિમિલરલી જેમ જેમ આજના જમાનાની અંદર લોકો ગર્ભ સંસ્કારના સિદ્ધાંતને, આપણા સનાતન ધર્મના સિદ્ધાંતને પાળતા થઈ જશે, એમને એને એટલા બધા રિઝલ્ટો મળશે કે લોકો ક્યારે એના ઉપર શંકાથી નહીં જોવે, અને એના રિઝલ્ટ આપવાનું કામ તમે લોકોએ કરવાનું છે. તો બીજો એક પ્રશ્ન અહીંયા આગળ પૂછી જ લઉં છું, હવે આપણે ભેગા થયા જ છીએ તો, જો આ જે કાચનો બલ્બ છે એ હાથમાંથી છટકી જાય અને ટાઇલ્સ ઉપર પડે તો શું થાય? જો બલ્બ તૂટી જાય તો તમારે બ્રેકનો બી લખો, અને બલ્બ ઇન્ટેક્ટ હોય તો આઈ લખો. બ્રેક થઈ જાય તો બી લખો, ઇન્ટેક્ટ હોય તો આઈ લખો. ઓકે, બી. આ બલ્બ ફૂટી જશે કે આખો રહેશે? બ્રોક થાય, બ્રોક થાય, બ્રોક થાય. બરોબર. આ એક અત્યાર સુધીમાં આપણા જે અનુભવ છે, બરોબર, સરસ, બ્રોક બ્રોક લગભગ 100% લોકોએ લખ્યું છે કે આ બલ્બ તૂટી જાય. બરોબર. હવે આવું તમે કેમ કીધું બલ્બ તૂટી જાય? અત્યાર સુધીમાં તમારી પાસે જે પણ તમારી 5 સેન્સીસ છે, એ જે પણ તમારો અનુભવ ગ્રહણ કર્યો છે એના પ્રમાણે આજ સુધીમાં જેટલા પણ બલ્બ તમે પડતા જોયા છે એ બધા તૂટી જાય છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ, ધ્યાનથી આ વિડીયો જોજો. બલ્બ નથી તૂટ્યો, बल्ब नहीं फूटा, बल्ब नहीं टूटा ना पता પછડાયો છે જોરથી, પણ તૂટ્યો નથી. बल्ब नहीं टूटा ना पता હજુ વધારે આગળ જુઓ. અરે આ શું થયું? બલ્બ તૂટવો જોઈતો તો ટાઇલ્સ કેમ તૂટી? હજુ વધારે આગળ જુઓ તમે. गुजराती थाली हो गया। टुकड़ा टुकड़ा कर दिए, 5-6 टुकड़े कर दिए। બલ્બ આખો છે, ટાઇલ્સના 4 થી 5 ટુકડા થઈ ગયા. नहीं क्यों हुआ? સ્લો મોશનમાં આ બલ્બ અત્યારે પણ મારી પાસે પડ્યો છે. જેને કોઈને જોવો હોય કે ના ભાઈ બલ્બ ક્યાં છે, તો એ મારી હોસ્પિટલ ઉપર આવી આખો ઇન્ટેક્ટ બલ્બ મારી પાસે પડેલો છે સ્પેસિમેનમાં, હું તમને બતાવી શકું છું. તો અહીંયા આગળ સિમ્પલ એક વાત છે, શું કે એનો એક પ્રશ્ન હું તમને હવે ફરીથી પૂછું છું કે જો એક કાચનો બલ્બ ટાઇલ્સ ઉપર પડે તો ટાઇલ્સ તૂટી શકે? યસ. ના તૂટી શકે તો નો. જો ટાઇલ્સ તૂટી શકે, દરેક વખતે એવું જરૂરી નથી તૂટી શકે અથવા ના તૂટી શકે. જો ટાઇલ્સ તૂટી શકે તો યસ લખો, ટાઇલ્સ ના તૂટી શકે તો નો લખો. એન. ઓકે, જ્યોતિબેન યસ. ટાઇલ્સ તૂટી શકે, તૂટી શકે. વિમળાબેન ના તૂટી શકે. તો તમે વિડીયો કદાચ તમને જોયો નથી. નો, ના તૂટી શકે. તો બોલો ચંદ્રિકાબેન, કેમ ના તૂટી શકે? વિમળાબેન, તમે અત્યારે ના લખ્યું કે ના તૂટી શકે, મેં અહીંયા આગળ ખાલી તમને એટલું પૂછ્યું કે બલ્બથી ટાઇલ્સ તૂટી શકે, યસ ઓર નો. ફરીથી એક વખત તમારે જો વિડીયો જોવો હોય તો ફરીથી તમે જોઈ શકો છો. અહીંયા આગળ કોઈ એઆઈ જનરેટેડ નથી, કોઈ આની અંદર મેનિપ્યુલેશન નથી. આ મારો લાઈવ વિડીયો છે. એ લાઈવ વિડીયોની અંદર મારે કશું કહેવાની જરૂર નથી. તમારી હાજરીમાં એક સામાન્ય ફોનથી લીધેલો આ વિડીયો છે.
बल्ब नहीं फूटा नहीं बल्ब नहीं टूटा ना पर મેં એવું નથી પૂછ્યું કે બલ્બ ફૂટશે જ. મેં પૂછ્યું કે બલ્બથી ટાઇલ્સ તૂટી શકે, શક્યતાની વાત છે. यानी हम करते हैं બરોબર. તમારી અંદર જે પ્રચંડ શક્તિ છે, તો શું તમે એક ઉત્કૃષ્ટ બાળકના જન્મ આપી શકશો? જો તમને શક્યતાઓ વિશે નકારાત્મકતા લાગે છે, શક્યતા, તો તમે શું કહેશો? ના ના, હું તો ઉત્કૃષ્ટ બાળકના જન્મ ના આપી શકું. टुकड़ा टुकड़ा कर दिया દરેક માં શું કહે છે? હા, હું બાળકને જન્મ આપીશ અને મારું બાળક ઉત્કૃષ્ટ બની શકે છે. કેમ? એને પોતાના ઉપર વિશ્વાસ છે કે એની અંદર રહેલી ઉત્કૃષ્ટ શક્તિઓનો એ ઉપયોગ કરી શકે છે. બરોબર. એવી જ રીતના પોતાની અંદરની શક્તિ ઉપર વિશ્વાસ કરીને આ બલ્બથી પણ ટાઇલ્સ તૂટી શકે છે. તો ગર્ભ સંસ્કાર એટલે શું? ગર્ભ સંસ્કાર આવી જ શક્તિઓને ઉજાગર કરવાની વાત છે. ગર્ભ સંસ્કાર પણ એક એવો જ સિદ્ધાંત છે, જેવી રીતના 50મા માળેથી કોઈ બાળક, કોઈ પણ વ્યક્તિ જો નીચે કૂદકો મારશે તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એવું કહે છે કે નીચે જ પડશે, ક્યારે ઉપર જશે નહીં. ભલે 50મા માળેથી કૂદકો માર્યા પછી એનો આત્મા ઉપર જતો રહે, પણ ગુરુત્વાકર્ષણ બળ એને હંમેશા નીચે જ ખેંચશે, એને ક્યારે ઉપર નહીં લઈ જાય. આ ગર્ભ સંસ્કારનો સિદ્ધાંત પણ કંઈક આવો જ છે, જે હંમેશા જો તમે એને યોગ્ય રીતના એનો ઉપયોગ કરશો તો તમે તમારા બાળકની અંદર ઉત્કૃષ્ટ શક્તિઓ પ્રાપ્ત કરી શકશો અને કરી શકશો. કારણ કે ગર્ભ અને સંસ્કાર એવા બે શબ્દોથી બનેલો આ શબ્દ છે, અને આપણી સંસ્કૃતિ એવી કહે છે કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સૌથી પહેલા શિક્ષક અથવા ગુરુ છે ને એના માતા પિતા હોય છે. બરોબર. તો આ જે ગુરુ છે એના માતા પિતા એ કેવી રીતના કામ કરે છે એના વિશે આપણે જોવાનું છે. મારા વિશે બધા જાણતા જ હશે, ડોક્ટર મેહુલ કિરણકુમાર નાયક. બહુ વધારે તમારા એના વિશે જાણ નહીં કરું, પણ એક સાદી વાતથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. કેમ? કારણ કે ઘણા લોકો જો મને નહીં ઓળખતા હોય તો તમને એમ થશે કે આ સર જે બોલે છે એના ઉપર સચ્ચાઈ કેટલી, અથવા એના ઉપર બિલીવ કરવા જેવું કે નહીં. અત્યારે જે પણ આપણે વાત કરી રહ્યા છે એ ખરેખર માનવી જોઈએ કે ના માનવી જોઈએ? તો હું એક ગાયનેકોલોજીસ્ટ છું, ઓબ્સ્ટેટ્રિશિયનના ગાયનેકોલોજીસ્ટ છું, લાઈફ કોચની ડિગ્રી કરેલી છે, બ્રેન એક્સપર્ટ તરીકેના સેશન લઉં છું, ગર્ભ સંસ્કારના સેક્શન છેલ્લા 5 વર્ષથી લઉં છું, લેપ્રોસ્કોપિક સર્જન પણ છું, સોનોલોજીસ્ટ પણ છું, એનએલપી ઉપર પણ કામ કરી રહ્યો છું. અહીંયા આગળ જો હું તમને એમ કહું કે આ એક XYZ બુક છે, આ ધારો કે મારી સોનોગ્રાફીની બુક છે, આની અંદર ઇનફર્ટાઇલ મધર એટલે કે જે માતા પિતાને પ્રેગ્નન્સી ના રહેતી હોય તો એને સોનોગ્રાફી દરમિયાન કેવી રીતના જોઈએ અને શું શું ધ્યાન રાખવાનું હોય કે જેના થકી પ્રેગ્નન્સી જલ્દીથી રહી શકે, એના વિશેની માહિતી છે. આ બીજી એક બુક છે. આ બુકની અંદર પહેલા 3 માસ સુધી પ્રેગ્નન્સી રહ્યા પછી ગર્ભસ્થ બાળક કેવું દેખાય અને એના કયા કયા ડેવલપમેન્ટ થતા હોય એના વિશેની માહિતી છે. આ ત્રીજી એક બુકની વાત કરીએ કે જેની અંદર એકદમ બેઝિક કોઈ પણ પ્રેગ્નન્સી 9 મહિના દરમિયાન નોર્મલ કોને કહેવાય એના વિશેની ઇમેજ છે. આ 3 સોનોગ્રાફીની બુક છે કે અલ્ટ્રાસાઉન્ડની અંદર, સોનોગ્રાફીની અંદર બાળક કેવું દેખાય. બરોબર. હવે આપણા માટે અગત્યની વાત એ છે કે આની અંદર નોલેજ જુદું છે, આની અંદર નોલેજ જુદું છે, આની અંદર નોલેજ જુદું છે. હવે હું તમને પ્રશ્ન પૂછું કે આ ત્રણેયની અંદર કદાચ તમને સોનોગ્રાફી કરતા નથી આવડતી, આની અંદર 50% નોલેજ છે, આની અંદર 50% નોલેજ છે, અને આની અંદર 50% નોલેજ છે. પણ જો આ 3 બુકને ભેગી કરી દો તો કેટલા ટકા નોલેજ હશે? આનું નોલેજ વધારે હશે કે આ 2 બુક ભેગા કરો તો વધારે નોલેજ હશે, કે આ 3 બુક વધારે ભેગી કરો તો નોલેજ હશે? ઓબ્વિયસ વાત છે કે જ્યારે 3 પુસ્તકની અંદરનું જ્ઞાન ભેગું કરવામાં આવે તેનું ઓબ્વિયસ છે એની અંદર નોલેજ વધારે જ હશે. તો સિમિલરલી ગર્ભ સંસ્કાર, અનલીઝ ધી પાવર ઓફ ગર્ભ સંસ્કાર. તમે બધાએ ગાયત્રી પરિવારનું નામ સાંભળ્યું છે. ગાયત્રી પરિવાર એટલે કે જે આપણા વેદ માતા ગાયત્રી છે એની એક આખી સંસ્થા છે, ધાર્મિક સંસ્થા, જેના ઉપર દર 2-3 મહિને ઓનલાઈન ગર્ભ સંસ્કાર હરિદ્વારનું જે ચેપ્ટર છે, હરિદ્વાર દ્વારા દરેક રાજ્યની અંદર ગર્ભ સંસ્કારની પાઠશાળા, માતાની પાઠશાળા અંતર્ગત લેક્ચર એ લોકો લેતા હોય છે. દર 2 મહિને 3 મહિને હું એની અંદર એક એઝ અ સ્પીકર તરીકે લેક્ચર આપતો હોઉં છું. એ લોકો જોડેથી મેં ગર્ભ સંસ્કાર શું છે અને આધ્યાત્મિક રીતના ગર્ભ સંસ્કાર કેમ મહત્વનું છે અને સાયન્ટિફિક રીતના પણ ગર્ભ સંસ્કાર કેવી રીતના કામ કરે છે એની હું માહિતી મેળવી. ગર્ભોપનિષદ ફાઉન્ડેશન, જામનગર,
જામનગરની અંદર આખા ગુજરાતનું મેડિકલ રિસર્ચ સેન્ટર છે આયુર્વેદ ઉપર. ત્યાં આગળથી ગર્ભોપ રિસર્ચ ફાઉન્ડેશન જામનગરમાંથી 3 દિવસ આયુર્વેદિક રીતે ગર્ભ સંસ્કાર કોને કહેવાય એના વિશે મેં 3 દિવસની શિબિરમાં જ્ઞાન મેળવ્યું છે. મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સેન્ટર અમદાવાદ, તમારામાંથી ઘણા બધા લોકોએ નામ સાંભળ્યું હશે, બરોબર? તો એ મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સેન્ટરની અંદર પણ એઝ અ ટ્રેનર તરીકે 2 મહિનાનો મેં કોર્સ કરેલો છે. તથાસ્તુ સાયન્ટિફિક ગર્ભ સંસ્કાર સેન્ટર, બરોબર, કે જે અત્યારે એક ગાયનેક ડોક્ટર અને એક એન્જિનિયર, એ બંને સર પારસ સર, આ બંને જણા એક સાયન્ટિફિક ગર્ભ સંસ્કાર સેન્ટર ચલાવી રહ્યા છે, બરોબર, ઓનલાઈન છે. એમાંથી પણ મેં ટ્રેનિંગ લીધેલી છે, એ પણ મારા મેન્ટર છે. એના સિવાય ગર્ભ સંસ્કાર ગુરુ, ગર્ભ સંસ્કાર ચેલેન્જ, મહારાષ્ટ્રના એક ડોક્ટર છે, ડોક્ટર વિષ્ણુ માને, એમની પાસેથી પણ મેં ગર્ભ સંસ્કારનું નોલેજ લીધેલું છે. એની સાથે સાથે મારી પાસે લગભગ હજારો રૂપિયાની પુસ્તકો છે જે ગર્ભ સંસ્કાર રિલેટેડ અને ગર્ભ સંસ્કાર ઉપર ફોકસ કરતી અવેલેબલ છે, જે મેં વાંચી છે. અને વાંચ્યા પછી આ બધામાંથી જે પોઝિટિવ એટીટ્યુડ સાથે જે નોલેજ તમારે તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, માત્ર એટલા નોલેજ પૂરતો જ એમાંથી ગ્રહણ કર્યું છે. કેમ? કારણ કે આટલી બધી વસ્તુઓ નોલેજ તો બધે પડેલું છે. તમે ઓનલાઈન જુઓ, પુસ્તકોમાં જુઓ, બધે જ નોલેજ છે. નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. તો આ બધું જ નોલેજ મેં કેવી રીતના ઉપયોગ કર્યો છે, સાદી રીતના તમને સમજાવવા માંગુ તો અત્યાર સુધીમાં છેલ્લા 12 વર્ષની અંદર 25,000 કરતા વધારે ડિલિવરી અને ઓપરેશન અત્યાર સુધીમાં કરી નાખ્યા છે. 1500 થી વધારે ઓપરેશન છે અને લગભગ 1.5 લાખથી વધારે માતાઓનું કન્સલ્ટેશન મેં ઓફલાઈન અને ઓનલાઈન કરેલું છે. તો ગર્ભ સંસ્કારની સાથે સાથે જ્યારે હું દરેક માતાને પર્સનલી મારી લાઈફમાં ટ્રીટમેન્ટ આપતી વખતે જોતો હોઉં છું, ત્યારે મોટા ભાગની માતાઓની અંદર જે પ્રશ્ન હોય છે ને, એ ખરેખર તો પ્રશ્ન હોતો જ નથી. એ એનો એક ખાલી ફિયર હોય છે. અને એટલા માટે એક નવી મુવમેન્ટ ચાલુ કરી છે મેં, ફિયરલેસ પ્રેગ્નન્સી મુવમેન્ટ. દુનિયાની દરેકે દરેક માતા પ્રેગ્નન્સીને ડર મુક્ત કરીને માણે, જોયફુલ, હેપીલી એને જીવવાનો પ્રયત્ન કરીએ. અને એ મુવમેન્ટ તમે પણ દરેકે દરેક અહીંયા જે પણ માતાઓ જોડાઈ છે અથવા જે પણ પ્લાનિંગ વાળા કપલ જોડાયેલા છે ભવિષ્યમાં, તમારી લાઈફની અંદર 9 મહિનાની જર્ની છે ને, એટલી હેપી અને એન્જોય. તમે કોઈ વસ્તુ વિચારો કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે બનાવવા જતા હો તો તમારી અંદર કેટલી ખુશી અને આનંદ હોવો જોઈએ. કોઈ પણ વસ્તુ ક્રિએટ કરવી હોય તો ક્રિએટ તમે ખુશ થઈને કરો ને, તો એની જે મજા અને આનંદ હોય ને, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. તમારે તમારી લાઈફની અંદર આ જ મજા લાવવાની છે. અને આવી તમારી નહીં, દરેકે દરેક મમ્મી પોતાના બાળક માટે એકદમ હસતા મોડે 9 મહિનાને એન્જોય કરે, એ મારો મોટિવ છે. તો કદાચ બધાને એમ થશે કે જેન્ટ્સ તરીકે શું ખબર પડે માતા બનવું શું છે, બરોબર? 100% તમે સાચા છો, બરોબર. પણ કદાચ એટલી ડિલિવરીઓ મેં મારી નજર સામે જોયેલી છે, સારી પણ અને ખરાબ પણ. એટલી બધી માતાઓને જોઈ છે, જે એક માતા હતી, રાત્રે 2 વાગે એક સાધન આવ્યું, સાધન ઉતર્યા પછી એમાંથી માતા અને એના પતિ 2 ઉતર્યા, બંને એકબીજાનો હાથ પકડી એવા દુઃખથી કણસતી હતી માતા. અને અમારા ડિપાર્ટમેન્ટમાં આવે છે. ડિપાર્ટમેન્ટમાં મેં સોનોગ્રાફી કરી, તપાસ કરી, એને ટેબલ ઉપર ઊંઘાડી. એના પતિના હાથમાં હાથ એકદમ કસથી દબાયેલો હતો, કારણ કે શું એકદમ જબરજસ્ત સ્પીડ આવતી હતી. એ દરમિયાન એણે મને પ્રશ્ન પૂછ્યો, સર, મને મારા બાળકને કંઈ થશે નહીં ને? અહીંયા આગળ એને એક પ્રશ્ન કરતા વધારે મને એની ચિંતા અને એનો ડર લાગતો હતો. કારણ કે એ માતા પોતાના જ્ઞાનથી અંધ હતી. કહેવાનો મતલબ છે એને પોતાના અંદર રહેલી પ્રચંડ શક્તિની જાણ ન હતી. તમે પોતે વિચારો, તમે તમારી આજુબાજુમાં ખાલી નજર મારીને જુઓ. તમારી આજુબાજુમાંથી આજે તમને એક લેસન આપું છું. તમારી આજુબાજુમાં કોઈ પણ 10 મેરિડ ફિમેલ કે જેણે ક્યારેક ને ક્યારેક 1, 2 અથવા 3 બાળકો જન્મ આપ્યો હોય, એવી મધર લેવાની, બરોબર? એવી 10 માતાઓને તમારે પૂછવાનું અથવા તો જાણી લેવાનું કે એને ડિલિવરી નોર્મલ થઈ હતી કે ઓપરેશન થયું હતું. અને હું 110% ગેરંટી સાથે કહું, એ 10 માંથી તમારી 7 માતાઓ નોર્મલ ડિલિવરી કરાયેલી હશે. 3 માતાઓ જેનું ઓપરેશન હશે ને, એ પણ મોટા ભાગે છેલ્લા 5 અથવા 7 વર્ષની હશે. છેલ્લા 5 કે 7 વર્ષની અંદર જ એને ઓપરેશન કરાયા હશે. કારણ સિમ્પલ છે,
તો 10 માંથી 7 નોર્મલ થઈ તો તમારી કેમ નોર્મલ ના થાય? રીઝન એટલું જ છે કે તમે યુદ્ધ લડતા પહેલા જ હથિયાર મૂકી દીધા છે. બરોબર? તો એક સ્ત્રી તરીકે તો નહીં, એ તો ભગવાને મને પુરુષનો જન્મ આપ્યો છે એટલે એ બાબતે તો હું નહીં કહી શકું, પણ આટલી બધી માતાઓનું દુઃખ જોઈ આજે પણ આટલી ડિલિવરીઓ પછી પણ દરેક માતા મને કંઈક શીખવી જાય છે. દરેક માતા મને કંઈક અનુભવ આપીને જાય છે. તો એક ડોક્ટર તરીકે, એક પિતા તરીકે, એક હસબન્ડ તરીકે, એક પુત્ર તરીકે આ બધા જ જ્ઞાનનો નિચોડ જે છે એ આપણા ગર્ભ સંસ્કારના લેક્ચરમાં આપણે આપવાનો છે. તો એકચ્યુઅલી પેરેન્ટિંગ છે શું? ચલો, પેરેન્ટિંગ સ્ટાર્ટ ક્યારથી થાય છે અથવા તો ગર્ભ સંસ્કાર સ્ટાર્ટ ક્યારથી થાય છે? કોઈ કહી શકશે? મેસેજ કરીને પણ કહી શકો છો, તો અનમ્યુટ કરીને કહી શકો. ગર્ભ સંસ્કાર અથવા તો પેરેન્ટિંગ એકચ્યુઅલી સ્ટાર્ટ થાય છે ક્યારથી? કોણ કહી શકશે? અનમ્યુટ કરીને પણ બોલી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો કે પ્રેગ્નન્સીમાં પહેલા મહિનાથી, બીજા મહિનાથી, ત્રીજા મહિનાથી, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા મહિનાથી ક્યારથી પેરેન્ટિંગ એકચ્યુઅલી સ્ટાર્ટ થાય છે? કે પહેલાથી? જ્યારથી તમે વિચારો કે તમારે પેરેન્ટ્સ બનવું છે ત્યારથી. ગ્રેટ નમ્રતાજી. પેરેન્ટિંગ સૌથી પહેલા જેવો તમારી માઇન્ડની અંદર ફર્સ્ટ થોટ આવે છે કે અમારે હવે કન્સીવ કરવું છે અને માતા પિતા બનવું છે, એ દિવસથી જ તમારું પેરેન્ટિંગ ચાલુ થઈ જાય છે. એ દિવસથી જ તમારી દરેકે દરેક એક્શન, તમારો દરેક કાર્ય, તમારો દરેક વિચાર તમારી અને તમારા હસબન્ડની અંદર જે સ્ત્રી બીજ અને પુરુષ બીજ છે ને એને ઘડવાનું શરૂ કરી નાખે છે. બરોબર? કદી તમે વિચાર્યું છે કે તમારા બાળકની અંદર કોઈ એક સ્પેસિફિક ક્વોલિટી હોય તો તમે શું કહો છો? આ તો એના દાદા જેવી ક્વોલિટી છે, આ તો એના નાના જેવી ક્વોલિટીઝ છે, આ તો એના કાકા જેવી ક્વોલિટી છે, કહેતા હો છો ને? પણ શું એ બધી જ પેઢીના ક્વોલિટી દરેકે દરેક બાળકમાં આવે છે ખરી? આજનું સાયન્સ એવું કહે છે કે દરેક બાળકની અંદર પિતાના 12 પેઢીના જીન અને માતાની 5 પેઢીના જીન એ બાળકની અંદર આવતા હોય છે. પણ શું આ બધા જ જીન એક્ટિવ હોય છે? નથી હોતા. આ બધા જીન એક્ટિવ નથી હોતા, અમુક જ જીન્સ એક્ટિવ હોય છે. આ જીન્સને એક્ટિવ કરવા કે ડીએક્ટિવ કરવા એ જ છે ટ્રુ પેરેન્ટિંગ. ધેટ મીન્સ આની અંદર એ તાકાત છે કે જો મધર એટલું જાણી લે કે આ 12 પેઢીની અંદર જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટી છે કદાચ તમે નથી જાણતા, પણ જો તમે એ લાવવા માંગતા હો તો એક કોન્શિયસ પેરેન્ટિંગ એટલે કે એકદમ સજાગ રહીને તમે એ પેરેન્ટિંગના કન્સેપ્ટને સમજીને આ બાળકની અંદર ઇવન અત્યારનું આયુર્વેદા અથવા અત્યારનું મેડિકલ સાયન્સ ત્યાં સુધી પ્રૂવ કરતું થઈ ગયું છે કે કોઈ જીનેટિક બીમારી હોય ને, રંગસૂત્રોની ખામી, એ પણ ટ્રુ પેરેન્ટિંગ દ્વારા એટલે કે પહેલેથી તમે જો પ્લાન કરતા પહેલેથી જેવો વિચાર આવ્યો ત્યારથી શરૂ કરી નાખો ને તે દૂર કરી શકે છે. ઘણી બધી એવી ડિલિવરીઓ છે. થેલેસેમિયા ઉપર રિસર્ચ થયેલું છે. થેલેસેમિયાના એટલા બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી, હું જ્યારે જામનગર ગયો ગર્ભ સંસ્કાર શીખવા માટે, તે લોકો જોડે એટલા બધા એક્ઝામ્પલ છે. થેલેસેમિયાના દર્દીને વિધાઉટ થેલેસેમિયા દરેક ગેરંટી સાથે બાળક થેલેસેમિયા વગરનું આવે, એવી રીતના એ લોકો એને પ્લાનિંગ કપલને શીખવાડતા હોય છે. તો આ બધું છે શું? આ પેરેન્ટિંગ એની અંદર તમારે શીખવાનું હોય છે. ગર્ભ સંસ્કારની અંદર તમારે શીખવાનું હોય કે તમારે તમારું ડેલી રૂટીન કેવી રીતના બનાવવું, તમારે તમારા બાળકનું બ્રેન રાઈટ અને લેફ્ટ બ્રેન ડેવલપમેન્ટ કરવા માટે કેવી રીતના કસરતો કરવી, તમારા 9 મહિના અને 9 દિવસ એટલે કે જે 280 ડેઝનો તમારો પ્રેગ્નન્સીનો સમયગાળો છે એને કેવી રીતના માણવો. રોજ તમારું જે મેઇન ફેક્ટર મેં કીધું કે 80% જે કોમ્પ્લિકેશન્સ પ્રેગ્નન્સીમાં થતી હોય છે ને, સ્ટ્રેસ, એન્ઝાયટી, ટેન્શનના કારણે હોય છે. બરાબર? તો એ ગુસ્સા અને તણાવ અને સ્ટ્રેસને કેવી રીતના દૂર કરવું, અને એનાથી પણ બધી ખૂબ જ મજાની વાત, તમે તમારા બાળક સાથે વાત કરી શકો છો. તો કેવી રીતના તમે તમારા બાળક સાથે વાત કરી શકો, આ બધી જ વસ્તુ આની અંદર આવે છે. હવે અહીંયા આગળ આપણે વાત કરી કે કેમ આ બધું જુદું છે. ગર્ભ સંસ્કારના ક્લાસ તો ઘણા બધા લે છે. મેં આ 5-6 જગ્યાએ શીખ્યું, એ દરેક લોકો પોતપોતાની રીતના ચલાવે છે. તો એમાં ને આમાં જુદું શું છે? એમાં ને આમાં જુદું એ છે કે જેટલા પણ ગર્ભ સંસ્કાર કોર્સીસ ચાલે છે, બરોબર, ત્યાંથી તમને કદાચ ગર્ભ સંસ્કારનું નોલેજ મળશે. એઝ એક ડોક્ટર તરીકે કઈ જગ્યાએ કયું સ્ટેપ લેવું એ પણ તમને અહીંયા જાણવા મળે છે. આટલા વર્ષોના સમયગાળા દરમિયાન જે મેં પુષ્કળ આની પાછળ રોકાણ કર્યું છે, માત્ર સમયનું નહીં,
10 લાખથી વધારે રૂપિયા પણ આની પાછળ ખર્ચ્યા છે. બરોબર. તો એ બધું જ જે નોલેજ છે એનો નિચોડ છે ને એ તમને અહીંયા આગળ મળશે. અને આખો આ પ્રોગ્રામ આપણે એવો સરળ બનાવ્યો છે, એટલો ઇઝી બનાવ્યો છે કે મોટાભાગના કેસમાં ક્યાં થાય કે તમે કોઈ પણ કોર્સ જોઈન કરો ને એ તમારે જે કોર્સ જોઈન કર્યો ને એનો હાથ પકડવાનો થાય. પણ જ્યારે તમે અહીંયા આગળ અમારી સાથે જોઈન થાવ છો ને ત્યારે અમે તમારો હાથ પકડીએ છીએ કે જેથી કરીને તમે અમારો હાથ છોડી ન શકો. અલ્ટિમેટલી એક જ આપણી ઈચ્છા છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ ચાઇલ્ડ આ પૃથ્વી ઉપર આપણે લાવવાનું છે. તો આ કોર્સ કોના કોના માટે છે કે આ ગર્ભ સંસ્કાર કોને કોને શીખવું જોઈએ? જો તમે પ્રેગ્નન્ટ છો તો તમારે આ ગર્ભ સંસ્કાર વિશે માહિતી મેળવવી જરૂરી છે. જો તમે સ્માર્ટ, ક્રિએટિવ, ઇન્ટેલિજન્ટ બાળક જોઈએ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી, તો તમારે ગર્ભ સંસ્કાર વિશે નોલેજ લેવું જરૂરી છે. જો તમે પ્રેગ્નન્સીને મેં કીધું એમ એન્જોય કરવા માંગતા હો, સ્ટ્રેસ ફ્રી, ગુસ્સા વગર અને માણવા માંગતા હોય તો તમે ગર્ભ સંસ્કાર વિશે આગળ વધવું જોઈએ. જો તમારા જીવનમાં તમે ખુશી અને આનંદ ઈચ્છો છો તો પણ આ પ્રોગ્રામ તમારા માટે છે. અથવા તો પાસ્ટમાં એવી કોઈ ઘટના બની ગઈ છે કે જેના કારણે અત્યારે તમે ડામાડોળ થઈ ગયા છો. મેં ઘણા બધી માતાઓ એવી જોઈ છે એને 2-2, 3-3, 4-4, 5-5 કસુવાડ થઈ. એક માતાને 8 કસુવાડ પછી 9મું બાળક પૂરા મહિને જન્મ્યું. હવે આ 8 વખત કસુવાડ થઈ હશે તો 9મી ડિલિવરીમાં માતા ઉપર શું વીતતી હશે? પણ માત્ર સારું સાયન્ટિફિક નોલેજ એટલે કે મેડિકલની અંદર જે ડોક્ટર તરફથી આપવામાં આવતી જે સારવાર છે એ, અને પ્લસ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ, જેના થકી એ માતાએ 9 મહિના પૂરા કરીને એના બાળકને જન્મ આપ્યો. જો તમને સિઝેરિયન સેક્શન વિશે ચિંતા છે, ડર છે કે આ શું હોય છે, કેમ હોય છે, મારે ઓલરેડી 3 ઓપરેશન થઈ ગયા, હવે શું થશે, તો પણ આ પ્રોગ્રામ તમારા માટે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી તમે ડરતા હોય તો ગર્ભ સંસ્કાર વિશે શીખવું ખૂબ જ જરૂરી છે. હવે અહીંયા એ પણ થશે કે આ પ્રોગ્રામ કોના માટે નથી? કોણે કોણે આ પ્રોગ્રામમાંથી હાલ ને હાલ અત્યારે જ એક્ઝિટ થઈ જવું જોઈએ? જો તમે એવું વિચારતા હોય કે આજનું આ સેશન પૂરું થાય અથવા તો તમે આ કોર્સ જોઈન કરો અને પછી તમારું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી કાનુડા જેવું આવશે કે રામ જેવા પુરુષોત્તમના ગુણો લઈને આવશે, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. કારણ કે પ્રયત્ન વગર સંપૂર્ણ પરિણામ મળતું નથી. જો તમે પ્રયત્ન કરવા તૈયાર નથી, તમારા 100% આપવા તૈયાર નથી, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. જો તમે તમારા ધ્યેય પ્રત્યે, ગોલ પ્રત્યે ગંભીર નથી કે તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ આટલી ક્વોલિટી વાળું બાળક જોઈએ છે, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. જો તમે નવા વિચારો માટે ખુલ્લા નથી, જેમ કે તમે જોયું કે એક કાચનો બલ્બ પણ ટાઇલ્સ તોડી શકે છે. બરોબર. હવે તમે હજુ પણ જો એવું વિચારતા હોય આ તો બધું હંબક છે, આ પોસિબલ જ નથી, પ્લીઝ યુ કેન લીવ. તમે અત્યારે જ લીવ થઈ શકો છો. જો તમે સાચા અને સખત સત્યથી સરળતાથી નારાજ થઈ જાઓ છો, અથવા તો જે હકીકત છે, જે સત્ય સનાતન કન્સેપ્ટ છે એ તમે પચાવી નથી શકતા, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. તો ખરેખર ગર્ભ સંસ્કાર છે શું અને કોના માટે છે? તો ગર્ભ સંસ્કાર એટલે સાદી ભાષામાં પ્રિપેરિંગ, પરફેક્ટિંગ, તૈયારી, શુદ્ધિકરણ અને પરફેક્ટિંગ. પ્રિપેરિંગ, પ્યુરિફાઈંગ એન્ડ પરફેક્ટિંગ. તેનો મતલબ શું થયો? ચલો સાદી ભાષામાં અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા આગળ તમે બધા લોકો છો. દરેક મધર ગમે એટલી આજના જમાનાની અંદર પ્રોફેશનલ હોય, નોકરી ધંધા ઉપર જતી હોય, તેમ છતાં પણ એને ઘરે જમવાનું તો બનાવવું જ પડતું હોય છે, અથવા તો ક્યારેક ને ક્યારેક તો બનાવવું જ પડતું હોય છે. હવે ધારો કે તમે અત્યારે આજે તમારા હસબન્ડને દૂધીનું શાક બનાવવા માંગો છો, બરોબર? આજે દૂધીનું શાક બનાવવું છે, તો શું કરશો? ચલો મને હવે કહેશો, એક પછી એક અનમ્યુટ કરી. જે લોકોને ખબર છે કે જે લોકોએ પહેલા આ વાત સાંભળી છે એ પણ આમાં એડ કરી શકે છે. તો સૌથી પહેલા તમે તમારા હસબન્ડને દૂધી લેવા મોકલશો કે જાઓ ભાઈ બજારમાં જઈને દૂધી લઈ આવો. પહેલું કામ મેં કરી નાખ્યો. બીજું તમે શું કહેશો? ચલો અનમ્યુટ કરીને એક પછી એક બોલો. તમારા હસબન્ડને દૂધીનું શાક ખવડાવવું છે, દૂધી લેવા તમે મોકલી દીધા, કદાચ એ દૂધી લઈને ઘેર આવી ગયા, હવે શું કરશો તમે? દૂધીને આપણે ધોસી, પછી એને કટિંગ કરસી. ધોવાની. બીજો મુદ્દો થયો કે દૂધીને ધોશું. ત્રીજો મુદ્દો થયો દૂધીને કટિંગ કરશું પછી ઘરવાળાને કહીશું કે ખાઈ લેવા તારું શાક આવી ગયું. એવું કરશો કે બીજું કઈ કરશો? હા રીતુબેન ના પાડો છો તો બોલો શું કરશો?
પહેલા પહેલા છે ને વોશ કરીશું, બરોબર. પછી કટિંગ કરીશું, ઓકે. પછી એને છે ને પ્રિપેરિંગ માટે મૂકવાની કે લાઈક શાક બનાવવા માટે એમને શાક ખાવું હોય તો એવી રીતના શાક બની આપવાનું. શાક બનાવી આપવાનું. પછી શાક બનાવવાની પ્રોસિજરમાં બાકી શું શું આવે? વઘારવાની. બરોબર. વઘારવાની. એટલે સૌથી પહેલા શું કર્યું? એક તો દૂધી લેવા ગયા, લીધા પછી એને સાફ કરી, વોશ કરી, પછી એની છાલ ઉતારી. તમે છાલ કાઢી નથી, છાલ કાઢવાની. છાલ કાઢ્યા પછી એને સમારવાની અથવા સુધારવાની. બરોબર. ઝીણા ઝીણા ટુકડા કરવાના, મોટા મોટા નહીં. એ ઝીણા ઝીણા ટુકડા કર્યા પછી શું કરશો? પછી એને ધીમી આંચે જે પણ તમે શાકમાં બનાવવા માટે મૂક્યું છે એને ગરમી ઉપર થોડું મૂકશો. એ ચડે છે કે નહીં, પાકે છે કે નહીં જોશો. પછી એના ઉપર થોડું મરી મસાલા નાખશો. બરોબર. મરી મસાલા નાખ્યા પછી તમે એક તમારી જે થાળી લેશો, એમાં રોટલી કે ભાખરી કે જે પણ પૂરી કે જે બનાવ્યું છે એની સાથે થોડું શાક કાઢી અને બાકીનું જે પણ અથાણું છે કે સલાડ છે કે બધું આપીને એને આપશો. તો એક સામાન્ય દૂધીના શાકને તમારા ઘરવાળાના પેટ સુધી પહોંચવા પહેલા આટલા બધા સંસ્કારમાંથી ગુજરવું પડે છે. આ દરેકે દરેક વસ્તુ છે એ સંસ્કાર થયા કહેવાય. સંસ્કાર એટલે સાદી ભાષામાં સુધારો. તો અત્યારે તમારા ગર્ભની અંદર જે બાળક આવ્યું છે અથવા તો તમે જે લાવવાનો પ્લાન કરો છો એક વિચાર પછી, તો તમારા દરેક દરેક બીજની અંદર અને બીજમાંથી જે ગર્ભ બને છે, ગર્ભની અંદર જે જે સુધારા આપણે કરવાના છે કે જેના થકી એકદમ સ્વાદિષ્ટ જેમ ભોજન બન્યું એવું એકદમ ઉત્કૃષ્ટ ગુણોવાળું તેજસ્વી ઓજસ્વી સારું બાળક આ પૃથ્વી પર જન્મ લે, અને એ પણ જો શક્ય હોય ત્યાં સુધી નોર્મલ ડિલિવરીથી, તો એના માટેની જે આખી પ્રોસિજર છે ને એને કહેવાય ગર્ભ સંસ્કાર. ના, હું નથી કહેતો. આ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, કશ્યપ સંહિતા, ગર્ભોપનિષદ આ બધા જ શાસ્ત્રો કહે છે. અને આજનું સાયન્સ પણ હવે માનવા માંડ્યું છે. આજના જમાનાની અંદર પણ હવે એમ થશે ગર્ભોપનિષદ ને એ બધું, તો જેવી રીતના આપણા ઉપનિષદો છે ને, ઈશા કે ને કઠોર પ્રશ્ન, મુંડ માંડુ કે ઐતરીય, તૈતરીય છાંદોગ્ય, બૃહણાદય ચ કથા, આ 11 આપણા ઉપનિષદો છે. એવો જ એક ઉપનિષદ હતો ગર્ભોપનિષદ, ઋષિ પીપલાદે લખ્યો હતો. અને આ પીપલાદ ઋષિ જે આ ગર્ભોપનિષદ લખ્યું ને, એ ગર્ભોપનિષદની અંદર દરેકે દરેક મંથની અંદર બાળકનો આકાર કેવો હોય, શું ખાવું જોઈએ, માતાએ કેવી રીતના જીવવું જોઈએ, દરેકના વિશે વિસ્તૃતમાં માહિતી લખેલી છે. એની અંદર ચોખ્ખું લખ્યું છે કે જ્યારે માતા ટેન્શનમાં, સ્ટ્રેસમાં, ચિંતામાં હોય છે ત્યારે બાળક ખોડખાપણ વાળું, ખુંજા, કંજા, મુંજા એટલે કે એકદમ ખોડખાપણ વાળું, ખૂંદ વાળું જન્મવાની શક્યતાઓ વધારે હોય છે. ઇવન કુંદાડમ વડક્કમ સ્વામીનાથ ટેમ્પલ સાઉથની અંદર ત્રિશુરની આજુબાજુમાં આ એક મંદિર છે. એ મંદિર ઉપર પણ એક કોતરણીઓ કરેલી છે, અને કોતરણીઓ આજથી હજારો વર્ષ જૂની. કદાચ એક્સરે મશીન તો આપણા 1854 પછી આવ્યા, 1954 કે 1854 પછી આવ્યા, બરોબર. પણ આ તો એનાથી પણ 1100-1200 વર્ષ જૂનું મંદિર છે. અને WHO એ WHO એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરેલી છે. યુનેસ્કોએ, WHO ને યુનેસ્કોએ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરી. કેમ? એના ઉપર એટલા વર્ષો પહેલા પણ ભારતની સંસ્કૃતિ પાસે એક જ્ઞાન હતું કે એક સ્પર્મ કેવું દેખાય, એક ઓવમ કેવું દેખાય, અને કયા મહિનાની અંદર બાળકનો કેવો આકાર છે, આ બધું ત્યાં આગળ કોતરણી કરી. તમે ગૂગલ ઉપર સર્ચ મારજો કુંદાડમ વડક્કમ સ્વામીનાથ ટેમ્પલ, તો ત્યાં આગળ આ બધી કોતરણીઓ તમને સ્પર્મ ને ઓવમ ને એના ચિત્રો દેખવા મળશે. તો કેવી રીતના આટલું બધું કહી શકાય? કારણ કે આપણું ભારત મહાન હતું, મહાન છે અને મહાન રહેશે. તો આને કહેવાય ગર્ભ સંસ્કાર. તો ગર્ભ સંસ્કાર આપણા સ્ક્રિપ્ચરની અંદર પણ જે સુશ્રુત સંહિતા નામનો જે ગ્રંથ છે એના શરીર સ્થાન નામના ચેપ્ટર 10 ની અંદર ગર્ભ સંસ્કાર ક્યારથી ચાલુ થાય છે આપણે જે બેઝિકલી સમજતા હોય તેની અંદર એ ચોખ્ખું શું લખ્યું છે? ગર્ભિણી, આ તો આખો સંસ્કૃત શ્લોક છે એટલે તમને નહીં ખબર પડે, એનો આપણે મિનિંગ જોવાનો પ્રયત્ન કરીએ. गर्भवती को गर्भ रहने के दिन से लेकर, એટલે જે દિવસે એને ગર્ભ રહે છે એ દિવસથી લઈને હંમેશા आनंदयुक्त, पवित्र, सुशोभित, सफेद रंग के वस्त्र धारण करना, मंगल कृत्य में देवताओं की आराधना में, ब्राह्मणों की आराधना में तत्पर रहना चाहिए. मलिन अंग वाले व्यक्ति, जिनके अंग विकार वाले हो, जिनके अंग न्यून हो, ऐसी व्यक्ति का स्पर्श नहीं करना चाहिए. दुर्गंध नहीं लेनी चाहिए. खराब वस्तुओं को देखना नहीं चाहिए.
जिससे उद्वेग उत्पन्न हो। ऐसी बातें कहनी सुननी नहीं चाहिए। बासी अन्न, शुष्क अन्न, अति पकाया हुआ अन्न नहीं लेना चाहिए। बाहर घूमने नहीं जाना चाहिए। सुमसान घर में नहीं रहना चाहिए। स्मशान में नहीं जाना चाहिए। वृक्ष के आश्रय में नहीं रहना चाहिए। क्रोध तथा भय का त्याग करना चाहिए। कूड़े और भीड़भाड़ी जगह पे नहीं जाना चाहिए। वजन नहीं उठाना चाहिए। बार बार तेल की मालिश नहीं करनी चाहिए। आटे से शरीर को रगड़ना नहीं चाहिए। शरीर को ज्यादा श्रम नहीं देना चाहिए। भोजन भी मन को प्रिय लगे ऐसा मधुर होना चाहिए। जठराग्नि को प्रदीप्त करने वाले पदार्थों से संस्कारित किया गया होना चाहिए। ये सारे नियम गर्भ ठहरने के दिन से लेकर प्रसूति तक निभाने चाहिए। હવે તમને થશે અહીંયા આગળ જે બધું કીધું આવું તો અમે પહેલેથી ફોલો કરીએ છીએ, આવું તમારા દાદા દાદી નાના નાની ઘરમાં વડીલ જેઠ જેઠાણી બધા ક્યારેક ને ક્યારેક કહેતા, "વિશ, ઝઘડો થાય છે જોવા ના જઈશ, અત્યારે પેટે બાળક છે, ખરાબ અસર પડે. સ્મશાન છે, કોઈનું મૃત્યુ છે કે સ્મશાનમાં ના જવાય. હાચવજે હો, પગ પગ લપશે નહીં. બહુ કામ ના કર, થોડો આરામ કર." આ બધી જ વસ્તુઓ તમને કહેતા આયા છે, કારણ કે એ લોકોને ખબર છે કે આ ગર્ભ સંસ્કારના દરેકે દરેક નિયમો આપણે પાળવા જરૂરી છે. અને આ વસ્તુઓ ઓલરેડી આપણા શાસ્ત્રોમાં લખેલી છે. જેવી તમને પ્રેગ્નન્સી રહે એટલે આમાંથી કોકનો કોક તમને કહે છે પોઝિટિવ રહો, સારા પુસ્તકો વાંચો, સ્ટ્રેસ મુક્ત જીવન જીવો, ગીતા રામાયણ વાંચો, તમારી જીવનશૈલીને બદલો, લાઈફસ્ટાઈલ બદલો, સારા પુસ્તકો વાંચો. ઇવન શાસ્ત્રોને બાજુમાં મૂકી દઈએ તો સાયન્સ પણ એવું કહે છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે 100 બિલિયન ન્યુરોન્સ સાથે જન્મે છે. 60 ટ્રિલિયન સેલ્સ જન્મે છે. એટલે જે 60 અરબ સેલ્સ અને 80 અરબ મગજના કોષો છે એ સાથે એક બાળક જન્મ લે છે. બાળકના મગજનો 80% વિકાસ જ્યારે બાળક એની માતાના ગર્ભમાં હોય છે ને ત્યારે જ થઈ જાય છે. આપણે સ્કૂલમાં મૂકતી વખતે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, પણ જ્યારે બાળક એની માતાના પેટમાં છે, જ્યારે ખરેખર એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એ દરમિયાન આપણે કશું કરતા જ નથી. એ દરમિયાન ખરેખર તમારે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. દર મિનિટે 2.5 લાખ ન્યુરોન બને છે. તમે જોશો તો 100 બિલિયન ન્યુરોન ડેવલપ થાય છે. 80% બ્રેન એટલે કે 80 બિલિયન ન્યુરોન્સ અને 60 ટ્રિલિયન સેલ્સ ડેવલપ થઈ જાય છે. દર મિનિટે 2.5 લાખ ન્યુરોન બને છે. તમે ખાલી અત્યારનું જ વિચારો, આપણે જ્યારે સેશન ચાલુ કર્યું ઘણા બધા લોકો પહેલેથી જોઈન થયા છે. અત્યાર સુધીમાં આ દરેકે દરેક સેશન કહેને 2 મિનિટે એવો કોઈ વિચાર આવ્યો, અરે રે સાંજના 4 વાગ્યા છે, અમે થોડી વારમાં મારા હસબન્ડ ઘેર આવશે, અમારે જમવાનું બનાવવાનું છે, ચા બનાવવાની છે, કે સવારે મારા આ રહી ગયું, આ વાંચવાનું રહી ગયું, આ ધોવાનું રહી ગયું, આ કપડાં ધોવાના રહી ગયા? કોઈ પણ વિચાર આવ્યો? ના. કેમ? કારણ કે આ 30 40 45 મિનિટ સુધી તમે દરેકે દરેકને પોઝિટિવલી હસતા હસતા જોયફુલ એ દરેકે દરેક જે તમારા બાળકના ન્યુરોન બન્યા છે ને, એ 2.5 લાખ ન્યુરોન દર મિનિટમાં બન્યા છે ને, એ બધા પોઝિટિવ એનર્જેટિક બન્યા હશે. દર સેકન્ડે 104 MB ડેવલપ થાય છે. તમે વિચારો, 1 સેકન્ડ ગઈ એટલે 104 MB નો ડેટા તમારા બાળકે કેચઅપ કરી નાખ્યો. અત્યારે તમે અહીંયા જેટલા લોકો સાંભળતા હશે ને, એ દરેકે દરેક બાળકના માઇન્ડનું ગ્રાસ્પિંગ પાવર જબરજસ્ત હોય. જેને 7મો 8મો અને 9મો મહિનો જતો હશે ને, એ બાળક અત્યારે મેં બોલેલો દરેકે દરેક શબ્દ સાંભળતો હશે, સમજતો હશે અને એના માઇન્ડની અંદર રેકોર્ડ થતો હશે. બાળક એક સ્પોન્જ જેવું હોય છે, જે પણ હોય ને બધું ગ્રાસ્પ કરી નાખે. ઇવન 7મા 8મા મહિનાની અંદર બાળક વર્લ્ડની 4 5 ભાષાઓ સમજી શકે છે અને યાદ રાખી શકે છે. તમે એવું કેટલી વખત સાંભળ્યું છે કે તમારું બાળક નાનું થઈ જાય ને, થોડું 2-3 વર્ષનું, ત્યારે કાલા કોલા શબ્દમાં હિન્દી બોલતું થઈ જાય. તમે શીખવાડ્યું ના હોય તોય. મમ્મીએ 9 મહિના ટીવીમાં સાસ વહુની સિરિયલ જોઈ હોય તો બાળક તો હિન્દી બોલતું થઈ જ જશે ને. ઇવન જ્યારે એવા રિસર્ચ પણ અમેરિકાની અંદર થયા છે કે જ્યારે બાળક જન્મે પછી એની મમ્મી અને એના પપ્પા 2 જણા બાજુમાં બોલતા હોય તો એ બાળક એના ફાધરનો અવાજ પણ રેકગ્નાઇઝ કરી શકે, એની મધરનો અવાજ પણ રેકગ્નાઇઝ કરે, એની લોકલ લેંગ્વેજ પણ રેકગ્નાઇઝ કરી શકે છે. દરરોજના બાળક 5000 શબ્દો શીખી શકે છે પ્રેગ્નન્સી દરમિયાન. તમે વિચારો એની વોકેબ્યુલરી, એની ભાષાકોષને તમે કેટલો મજબૂત કરી શકો છો. ઓમ ચેન્ટિંગ કરવાથી બાળકનું માઇન્ડ શાંત થઈ શકે છે. ગાયત્રી મંત્ર ચેન્ટ કરવાથી ટ્રેમેન્ડસ ઇફેક્ટ બાળક ઉપર આવી શકે છે. એટલે ઘણા બધા લોકો ગાયત્રી મંત્રનું રાઇટિંગ પણ કરતા હોય છે પ્રેગ્નન્સી દરમિયાન, કારણ કે એનાથી બાળકના બ્રેનની ગ્રે મેટર પાવરફુલ થાય છે, ન્યુક્લિયાઇડ પાવરફુલ થાય છે. અને ઘણા બધા સેન્ટર એવા છે જે બાળકને એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વોલિટીઝ આપે છે. કારણ કે માત્ર ડીએનએ છે એ એકલી ડેસ્ટિની નથી, પણ ડોક્ટર લાર્સ ઓલ્ગો બાયગ્રીને એવું કીધું છે કે જે ડીએનએ છે, જે જેનેટિક્સ છે, જે માતાની 5 પેઢી અને પિતાની 12 પેઢીમાંથી જે જીન્સ મળ્યા છે ને, એ તો ખાલી હાર્ડવેર છે, પણ
એને ચાલુ કરવા કે બંધ કરવા ને એ સોફ્ટવેર ઉપર ડિપેન્ડ છે, જેને કહેવાય એપિજેનેટિક થિયરી. તમારી આસપાસનું વાતાવરણ નક્કી કરે છે કે એની અંદર રહેલા જીન્સને તમારે યુઝ કરવા કે યુઝ ના કરવા. અને એના માટેનું સારામાં સારું એક્ઝામ્પલ તમે બધાએ સાંભળ્યું છે, હિરણ્યકશ્યપ. હોળી આવે, હોળીમાં તમે બધા હોલિકા દહન માટે ત્યાં આગળ એ વખતે ઘી ને ખજૂર ને ધાણી લઈને ત્યાં આગળ પૂજા કરવા જાઓ છો. સ્ટોરીમાં છે શું? ભક્ત પ્રહલાદને હોલિકા પોતાના ખોળામાં લઈને બેસે છે અને હોલિકાનું દહન થઈ જાય છે, ભક્ત પ્રહલાદ બળતા નથી. ભક્ત પ્રહલાદના પિતાશ્રી એટલે કે હિરણ્યકશ્યપ એક રાક્ષસ ફેમિલીમાંથી આવે છે. તો રાક્ષસના જીનમાં તો રાક્ષસ હોવા જોઈએ. તો આ બાળક આવો ભક્ત કઈ રીતના બન્યો? જ્યારે કયાધુ નું અપહરણ થઈ રહ્યું, જ્યારે કયાધુ નું ઇન્દ્ર દેવતા અપહરણ કરી રહ્યા હતા, ત્યારે નારદ મુનિ એને કહે છે કે તું જો આના પેટમાં રહેલા બાળકને મારીશ તો તને એક બાળકની હત્યા કરવાનું પાપ લાગશે. એના કરતા વધારે તું આ કયાધુને એટલે કે હિરણ્યકશ્યપની પત્નીને અને પ્રહલાદની માતાને મારી જે શું કહીએ જે યજ્ઞશાળા છે ત્યાં આગળ મૂકો. ત્યાં આગળ હું એને જ્ઞાન આપીશ. ત્યાં આગળના સાત્વિક વાતાવરણમાં એ જ્યારે રહેશે, ત્યાં આગળ ઝોમેટો, સ્વિગી કે એવું નહીં હોય, ત્યાં ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ નહીં હોય, તો એ વાતાવરણની અંદર એનું જે બાળક આવશે ને એ ઉચ્ચતમ ગુણોવાળું આવશે. તો એની અંદર રાક્ષસના જીન્સ હોવા છતાં આ વાતાવરણના કારણે, એ એટમોસ્ફિયરના કારણે, એ એનું જે આજુબાજુનું જે ધાર્મિક આધ્યાત્મિક વાતાવરણ એના કારણે એ રાક્ષસના જીન ઓફ થઈ ગયા અને એક ઉત્કૃષ્ટ ભગવાનના જીન ઓપન થઈ ગયા. તો આ તમે પણ કરી શકો છો. પણ જો તમે એવું માનતા હોય કે હું ખાલી એક દિવસ કોઈ વિધિ કરી નાખીશ કે અમુક મંત્રો બોલી નાખીશ તો મારો ગર્ભ સંસ્કાર થઈ જશે, તો આ ગર્ભ સંસ્કાર નથી. વોટ ઇઝ નોટ ગર્ભ સંસ્કાર? એક દિવસની પવિત્ર વિધિ કે યજ્ઞ મંત્ર એ ગર્ભ સંસ્કાર નથી. માત્ર પુસ્તકો વાંચવા એ ગર્ભ સંસ્કાર નથી. માત્ર વિડીયો જોવો એ ગર્ભ સંસ્કાર નથી. બાબો કે બેબી લાવવું એ ગર્ભ સંસ્કાર નથી. તો ગર્ભ સંસ્કાર છે શું? ગર્ભ સંસ્કાર અત્યાર સુધીમાં તમે જે આ 45 મિનિટની અંદર એન્જોય કર્યું ને, એવું રોજે રોજ દરેકે દરેક સેકન્ડ, દરેકે દરેક મિનિટ આ જ જોય સાથે, આ જ હેપીનેસ સાથે એન્જોય કરવું ને. પોઝિટિવ, સ્ટ્રેસ ફ્રી, હેપી, જોયફુલ લાઈફ સ્ટાઇલ. અહીંયા આગળ શબ્દ વાપર્યો છે લાઈફ સ્ટાઇલ. તો લાઈફ સ્ટાઇલ એટલે જીવનશૈલી. એ ખાલી એક દિવસનું કામ ના હોય. જીવનશૈલી તમારા જીવનની દરેકે દરેક અવસ્થામાં વણી લેવાયેલી આવડત છે. કહેવાનો મતલબ છે દરેકે દરેક ક્ષણ, દરેકે દરેક ગમે એવી તકલીફ આવે, ગમે એવા પ્રશ્નો આવે, ભલે ઉલટી થતી હોય, ચિંતા થતી હોય, સ્ટ્રેસ થતું હોય, એમાંથી બહાર આવવાની જે આવડત છે ને એ તમે માત્ર પોઝિટિવ, સ્ટ્રેસ ફ્રી, હેપી, જોયફુલ લાઈફ સ્ટાઇલથી જ કરી શકો. કારણ કે તમે તમારા જીવનમાં એને આરોપી લો છો, અંદર વણી લો છો. અને એક સરસ મજાનો કન્સેપ્ટ કહી દઉં, આપણા મગજની અંદર એક જ સમયે ક્યારે પણ ડર અને આનંદ સાથે નથી રહી શકતા. જો તમે ડરને જગ્યા આપો છો, ચિંતાને જગ્યા આપો છો, સ્ટ્રેસને જગ્યા આપો છો, તમે ક્યારેય આનંદને જગ્યા આપી શકશો નહીં. જોયનેસ, હેપીનેસને જગ્યા આપી શકશો નહીં. તો આજથી જ તમારે દરેકે દરેક ક્ષણને આ ક્ષણમાં જીવતા શીખો અને એક ક્ષણને તમે પોઝિટિવલી, હેપી, જોયફુલ જીવતા શીખો. તો ડર અને સ્ટ્રેસ તો ઓટોમેટિક દૂર થઈ જાય. કારણ કે બેમાંથી એક જ રહેવાનું છે. હવે સારી જ વસ્તુ હોય તો સારી જ વસ્તુ લેવી જોઈએ ને, ખરાબ શું કરવા લેવી જોઈએ? હવે અહીંયા આગળ એક સરસ મજાની બીજી એક વાત કરીશ કે ગર્ભ સંવાદ. હવે તમને નવાઈ લાગશે પણ બાળક જ્યારે 9 અઠવાડિયાનું હોય છે ને, 9 વીક એટલે કે 2 મહિનાના 7 દિવસનું જ્યારે થાય છે ને, ત્યારે એ બાળક પોતાની ટચ સેન્સેશન ડેવલપ કરી નાખે છે. એટલે કે સ્પર્શ, જે આપણે પહેલા કહેતા સ્પર્શ ચિકિત્સા. બાળક 9 અઠવાડિયું ને 2 મહિના 7 દિવસનું હોય છે ને, ત્યારે નોટ ઓનલી મધર્સ ટચ, પણ પિતા પણ જો મધરને પ્રેમથી પોતાના પેટ ઉપર હાથ મૂકી અને સહેલાવે તો એ ટચનો જે પ્રેમ છે ને એ બાળક સુધી પહોંચે છે. બીજું જે સેન્સેશન ડેવલપ થાય છે 11 અઠવાડિયે, એ છે સ્મેલ. એટલે બાળક 120 પ્રકારની અલગ અલગ સુગંધ પેટમાં જ 11 અઠવાડિયે એટલે લગભગ 2.5 મહિને જાણતું સમજતું થઈ જાય છે. ગુલાબનું ફૂલ તમે ઊંડું સૂંઘો તો એક એવી કામનેસ આવે છે, એક એવો આનંદ આવે છે
જે બાળક એની લાઈફ ટાઈમ માટે ક્યારે પણ કોઈ પણ તકલીફ લાગશે ને, એક સામાન્ય એક્ઝામ્પલ છે, તમે ધારો કે ગુલાબનું ફૂલ રોજ સૂંઘો અથવા ચમેલીનું ફૂલ રોજ સૂંઘો, તો એક સમય એવો આવશે કે બાળક જન્મ્યા પછી એને કોઈ પણ તકલીફ થાય ને, સામાન્ય ગુલાબનું ફૂલ શું ને, એની બેચેની ઓછી થઈ જશે, એનું ટેન્શન ઓછું થઈ જશે, એનું હેડેક ઓછું થઈ જશે. ત્રીજું જે 13 અઠવાડિયે ડેવલપ થતું સેન્સેશન છે, જે ટેસ્ટ. ગુલાબજાંબુ ખાધું ને ગળ્યું લાગ્યું ને બાળક મસ્ત એન્જોય કરે, મુવમેન્ટ થતી થઈ જાય 3 મહિનામાં. મારા યુટ્યુબ ઉપર એક મેં વિડીયો મૂક્યો છે કે ગરબા ગાતું બાળક છે, 3 મહિનાનું બાળક 16 અઠવાડિયાનું છે, તાલી પાડે છે અને ગરબા ગાય છે પેટમાં, સોનોગ્રાફીનો વિડીયો છે, બરોબર. તો 13 અઠવાડિયે બાળક એનો સ્વાદ ઓળખતું થઈ જાય છે, અને એ પણ બાળકની આસપાસનું જે ગર્ભજળ હોય છે, ગર્ભજળ એટલે કે એમનિયોટિક ફ્લુઇડ થ્રુ બાળક માતાએ ખાધેલો દરેકે દરેક સ્વાદ, તીખું, તુરું, મોળું, ખાટું, ખારું, બાળક સુધી પહોંચે છે. તો હવે તમારી જવાબદારી છે કે પીઝા, બર્ગર, દાબેલી જેવું હાનિકારક વસ્તુ, ચાઇનીઝ મોમોસ જેવું હાનિકારક વસ્તુ તમે ખાઓ છો એ તમારા બાળક સુધી પહોંચે છે. શું 2 મહિનાના 6 મહિનાના બાળકને તમે પીઝા, બર્ગર, દાબેલી મેદાવાળું ખવડાવશો? નહીં આપો ને. કેમ? સાહેબ પાચન ના થાય. તો આ બધી જ વસ્તુ તમારા બાળક સુધી પહોંચી રહી છે અત્યારે પ્રેગ્નન્સીમાં, તો એને કેટલું નુકસાન થતું હશે? તો એ તમારે નાખવું જોઈએ. 16 થી 25 અઠવાડિયા સુધી બાળકના કાન અને એના હાડકા થ્રુ અને સ્કિન થ્રુ એ શબ્દો સાંભળતો થઈ જાય છે. ઇવન શબ્દોને ડિફરન્શિએટ પણ કરી શકે છે. મમ્મીનો અવાજ છે, પપ્પાનો અવાજ છે, અમારા નાના ભાઈનો કે નાની બહેનનો અવાજ છે, નાનાનો, નાનીનો, દાદા, દાદીનો અવાજ, એ ડિફરન્શિએટ પણ કરી શકે છે. અને છેલ્લામાં છેલ્લી લગભગ 32 અઠવાડિયે આંખ એટલે કે વિઝન ડેવલપ થાય છે, બરોબર. આ 5 સેન્સીસની મદદથી તમારે તમારા બાળક જોડે રોજ ગર્ભ સંવાદ કરવો જોઈએ, રોજ તમારા બાળક સાથે વાત કરવી જોઈએ, જેથી કરીને 5 સેન્સીસ ડેવલપ થઈ શકે. દરેક સેન્સીસની અલગ અલગ એક્ટિવિટી છે, એ ક્યારેક આપણે ડિટેલમાં સેશનમાં જોઈશું કે આ 5 સેન્સીસનો ઉપયોગ કરીને તમે તમારા બાળકને કેવી રીતના એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વોલિટી આપી શકીએ. આ એક 8 મિનિટનો ગર્ભ સંવાદનો વિડીયો છે, એ અત્યારે આપણે નેક્સ્ટમાં જઈએ છીએ, એ અત્યારે આપણે નથી જોતા. તો દરેક માતા 9 મહિના અને 9 દિવસ દરમિયાન એવું ઈચ્છે છે કે એની માતા પણ એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ અને બાળક પણ એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ. પણ થાય શું છે? સર મારે તો બીપી વધી ગયું, ડોક્ટર કહે છે તમારું મુખ ખુલી ગયું છે ને 2 મહિને ડિલિવરી થઈ જશે. બાળક 3 દિવસથી ફરતું નથી, જ્યારે સોનોગ્રાફી કરવા જાવ ત્યારે ખબર પડે છે કે બાળકના ધબકારા જ નથી, બાળક સંડાસ કરી ગયું છે, ગંદુ પાણી પી ગયું છે, હાલ ઓપરેશન કરવું પડશે, બાળકમાં ખોડખાંપણ પણ છે, હાથ નથી, પગ નથી, હૃદય નથી, તકલીફ થાય છે. તો આવું બધું થાય છે શું? કારણ શું છે? દરેક માતાને ઈચ્છા તો સારી જ છે. અહીંયા આગળ તમારે એ વિચારવાનું છે કે કેમ થાય છે અથવા તો શું થયું. જો એના ઉપર ફોકસ કરશો તો પ્રોબ્લેમ જ મળશે. પણ શું કરીશ એના ઉપર ફોકસ આપશો ને તો તમને જવાબ મળશે. કારણ કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરના દર્દી તમે એકલા નથી. 5 થી 8% પ્રેગ્નન્ટ મધર, એટલે દર 100 મધરમાંથી 8 થી 10 મધરને બીપી વધતું જ હોય છે. ચિંતા, સ્ટ્રેસ, ટેન્શન, દર 100માંથી 78 મધર, એટલે 5% થી 78%, અલગ અલગ જગ્યાએ અલગ અલગ રિસર્ચની અંદર. તો ચિંતા 80%, 78%નો મતલબ જો લગભગ 80% મધર પ્રેગ્નન્સી દરમિયાન ઓછામાં ઓછી એક નાની મોટી ચિંતા તો કરતી જ હોય છે. આઈયુએફડી, બાળક પેટમાં જ ખૂમાઈ જવું, તો લગભગ 40 વર્ષ અને 25 થી 40% લોકો પ્રેગ્નન્સી દરમિયાન પેટમાં બાળક મરવાની ઘટનામાં અનુભવ કરતા હોય છે. એન્ઝાયટી, 26% પ્રેગ્નન્ટ મધરને ક્યારેક ને ક્યારેક એની લાઈફમાં એન્ઝાયટી થાય છે. ચિંતા, 16 થી 27% મધરને ચિંતા થાય છે. અહીંયા આગળ હું તમને એ સાબિત કરવા માંગુ છું ને એ બતાવવા માંગુ છું, તમે જે ગ્લાસ છે ને એ ગ્લાસ અડધો ભરેલો ને અડધો ખાલી છે, એ અડધો ભરેલો છે એના ઉપર ફોકસ આપો. 16 થી 27% લોકો ચિંતા કરે છે, પણ બાકીના 70% નથી કરતા ને, હું એમાં આવીશ. 25 થી 40% લોકોનું બાળક એક્સપાયર્ડ પેટમાં થઈ જાય છે, પણ જે 60%નું નથી થતું ને, હું એમાં આવીશ. પ્રેગ્નન્સીમાં નાની મોટી કોમ્પ્લિકેશન દર 50% મધર હાઈરિસ્ક વુમન ગણાય છે, 49% વુમન હાઈરિસ્ક વુમનમાં આવે છે, પણ 51% નથી આવતું, હું 51%માં આવીશ. 17% સિઝેરિયન કહીને બાળક લેવામાં આવે છે, અને આજનો WHO નો ઇન્સિડન્સ તો 25 થી 35% કહે છે, પણ હું 65 થી 70%માં આવીશ તો હું મારી નોર્મલ ડિલિવરી કરાવીશ. હું આ બધું તમને અહીંયા આગળ બીવડાવવા માટે તો કહેતો જ નથી.
પણ આ ડેટા તમને એટલા માટે આપ્યા છે કે આ ડેટાથી તમે સમજો કે તમારી અંદર એ પ્રચંડ શક્તિ છે કે તમે ભરેલા ગ્લાસને જોઈ શકો, ખાલી ગ્લાસ ઉપર તમે નજર ના રાખો. તો મારો હવે તમને પ્રશ્ન છે, તમારામાંથી કેટલા લોકોને સ્માર્ટ અને બુદ્ધિશાળી બાળક જોઈએ છે? અને તમારામાંથી કેટલા બાળકો આવા પ્રયત્નો કરવા તૈયાર છે? તમારામાંથી કેટલા ગૂંચવણમાંથી છુટકારો મેળવવા માંગે? જે લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બાળક જોવા માંગતા હોય, એના માટે એફર્ટ લેવા માંગતા હોય અને આવી તકલીફોમાંથી દૂર થવા માંગતા હોય, તો આઈ લખો, ચેટની અંદર આઈ લખો જો તમે આવું બાળક ઈચ્છતા હોય. ગ્રેટ, 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 સરસ, સરસ. લગભગ બધાને આવું બાળક જોઈએ છે, હે ને? પણ શું તમે જાણો છો ભારતની અંદર દરરોજ કેટલા બાળકો જન્મે છે? એક અંદાજિત આંકડો આપો. ભારતમાં દરરોજ કેટલા બાળકો જન્મે છે? બધાને એવું એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બાળક જોઈએ છે, પણ શું બધા બાળકો એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ હોય છે? જો એવું હોત તો દુનિયાની અંદર બધા જ બાળક, બધાને, કઈ માતાને એવું ના જોઈતું હોય કે એનું બાળક એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ ના આવે? દરેક માતાની એવી ઈચ્છા હોય કે લાખોમાં એક, કરોડોમાં એક એનું બાળક હોય. પણ કેમ એ લાખોમાં એક કે કરોડોમાં એક નથી હોતું? દરરોજ કેટલા બાળકો જન્મે છે અને દુનિયામાં કેટલા બાળકો જન્મે છે? જો એક ડેટા તમને કહું તો એ ડેટા એવું કે છે કે ભારતની અંદર રોજના લગભગ અરાઉન્ડ 80,000 બાળકો જન્મે છે. જો દુનિયાની વાત કરીએ તો રોજના 4 લાખ બાળકો જન્મે છે. તો આ ડેટા અહીંયા તમને કહેવાનો મતલબ શું છે? આ સમજાવવાનો મતલબ મારો એટલો જ છે, તમે પોતે વિચારો કે એક દિવસની અંદર જો તમારું બાળક જન્મે છે, એ જ દિવસે એની કોમ્પિટિશનની અંદર બીજા 80,000 70,000 બાળકો જન્મી ચૂક્યા હોય છે. 100 દિવસની અંદર લગભગ 7 કરોડ બાળકો એની કોમ્પિટિશનમાં જન્મી ચૂક્યા હોય છે. હવે એ બાળક તમારું 15 વર્ષનું થશે કે 20 વર્ષનું થશે ને જ્યારે એ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કરવા માટે કોઈ જોબ લેશે, નોકરી શોધશે, ધંધો શોધશે, ત્યારે એની કોમ્પિટિશનમાં કેટલા અબજો બાળકો હશે. કારણ કે હવે તો ગ્લોબલી અહીંયા બેઠા બેઠા અહીંયા આગળ ઓસ્ટ્રેલિયાથી લોકો જોડાયેલા છે, કેનેડાથી લોકો જોડાયેલા છે, યુએસએ થી, યુકે થી પણ આપણા અત્યારે આ સેશનમાં લોકો જોડાયેલા છે. તો આ દુનિયા કેટલી નાની થઈ ગઈ છે. તમે પોતે વિચારો, તમારું બાળક જ્યારે થશે ત્યારે દુનિયાના કેટલા કેટલા લોકો સાથે કોમ્પિટિશન કરતું હશે. એ દરમિયાન એની અંદર મલ્ટિપલ ઇન્ટેલિજન્સ હોવી ખૂબ જ જરૂરી છે. તો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બીટ કરી શકશે. કોઈ પણ સારામાં સારું મશીન હોય ને, મશીનની પાછળ હંમેશા મેન બિહાઇન્ડ ધ મશીન હોય ને હોય. બરોબર? તો તમારા બાળકની અંદર જો આ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ડેવલપ થઈ જશે ને, તો તમારું બાળક આ બધી કોમ્પિટિશનની અંદર આગળ આવશે. અને એ એટલા માટે કહેવા માંગુ છું કે મલ્ટિપલ ઇન્ટેલિજન્સની અંદર ઇન્ટ્રાપર્સનલ, ઇન્ટરપર્સનલ અને મ્યુઝિકલ, આ 3 ઇન્ટેલિજન્સ ડેવલપ થઈ જાય ને, તો બાકીની બધી તો ઓટોમેટિક ડેવલપ થઈ જાય છે. હવે ઇન્ટેલિજન્સનો મતલબ શું છે? ઇન્ટેલિજન્સનો મતલબ એવો છે કે અમુક બાળકો ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોય, અમુક બાળકો મ્યુઝિકની અંદર માસ્ટરી કેળવતા હોય, અમુક બાળકો લોકોની સાથે વાત કરવાની કળા જોરદાર હોય, અમુક બાળકોને પશુપાલન સાથે કે પ્રાણીઓ અને પક્ષીઓ સાથેની કળા પુષ્કળ હોય, અમુકને જંગલમાં રહેવું ગમતું હોય કે જંગલમાં પ્રાણીઓ, પશુઓ અને વનસ્પતિઓ સાથે એમને આનંદ આવતો હોય. દરેક બાળકની પોતાની અલગ અલગ ક્વોલિટી હોય. હવે એ ક્વોલિટી આપણે શીખવાની છે. જેમ કે એક વાયોલિન વાદક, એક એક્ઝેક્ટ નામ તો ભૂલી ગયો છે, લગભગ એલન્જો ક્લેમોન્ટ કેવું કંઈક નામ છે. એ બાળક જ્યારે નાનું હતું ત્યારે કોઈ કારણસર બીજા ત્રીજા માળથી પડી ગયું અને એને થોડો ફ્રેક્ચર ને થયું, એટલે એને સ્કૂલમાં પછી મૂક્યું નહીં. હવે જ્યારે પણ એના મમ્મી પપ્પા એને બજારમાંથી કંઈક વસ્તુઓ લેવા માટે કંઈક લઈને આવે અને પછી એ ઘેર પાછો આવે ને, તો એને રસ્તામાં જે પણ હાથી જોયો હોય, ઘોડો જોયો હોય, ગાય જોઈ હોય કે કોઈ બફેલો ભેંસ જોઈ હોય, તો ઘેર આવે ભાઈ માટીમાંથી આબેહૂબ એના જેવું મૂર્તિ બનાવી દે. આ જોઈને એના મધરને લાગ્યું કે આ જબરજસ્ત ક્વોલિટીઝ છે અને એ એક જ ક્વોલિટી પર ફોકસ કરી અને દુનિયાનો સારામાં સારો સ્ક્રિપ્ચર બન્યો. એલોન્જો ક્લેમોન્ટ કેવું કંઈક નામ છે, એક્ઝેક્ટ નામ ભૂલી ગયો છું. તો કહેવાનો મતલબ છે કે તમારા હાથમાં છે કે તમે કેવી રીતના તમારા બાળકની અંદર એ બધી ક્વોલિટીઝને ડેવલપ કરો છો. હવે બધાને થતું છે કે આ બધું ઠીક છે સાહેબ, તમે તો ડોક્ટર છો, તમે તો ગાયનેક છો, તમારે તો ઓલરેડી હોસ્પિટલ ચાલુ છે, તો તમારે આ બધું કરવાની જરૂર શું છે? થાય ને બધાને કે ભાઈ આટલું બધું કરો છો તો
તો તમારે હોસ્પિટલ લઈને બેસી રહો ને તમારે દુનિયાના બાળકોને સારા કરવાના કે દરેક મમ્મીઓને સારી કરવાની, એનો ફાયદો શું? તમે શું કરવા બધું કરો છો? તો હું એક મિશન ઉપર છું. ફિયરલેસ પ્રેગ્નન્સી મુવમેન્ટની સાથે સાથે ભારતના ફરીથી સોનાની ચીડિયા બનાવી છે અને 1 કરોડ કરતા વધારે માતાઓનું લાઈફ ટ્રાન્સફોર્મ કરવી છે. કારણ કે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે એક નચિકેતા દુનિયા બદલી શકે, મને 100 નચિકેતા આપો, હું દુનિયા બદલી કાઢીશ. તો હું તો ઓલરેડી ગાયનેક ડોક્ટર છું. દર વર્ષે 1000 ડિલિવરી ઉપર થાય છે. મને કેટલી બધી માતાઓ મારી પાસે આવતી હોય છે. તો એમાંથી હું ખાલી 100, 1000, 2000, 4000 કરતા કરતા 1000, 1 કરોડ માતાઓની અંદર લાઈફ ટ્રાન્સફોર્મ કરીને એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બાળક ના લઈ શકું? અને જો આવું બનશે તો એક અદ્ભુત ઘટના થશે. કેમ? જો હું તમને પૂછું કે એક સફરજનની અંદર કેટલા બીજ હોય તો તમે શું આન્સર આપશો? એક સફરજનમાં કેટલા બીજ હોય? અનમ્યુટ કરીને બોલી શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 10. પણ એક બીજમાં કેટલા સફરજન હોય? 1, 2, 3, 4, 100, 1000, 10,000, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખરબ. અશ્વિની કુમારી નામના ગ્રંથની અંદર એવું લખેલું છે કે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બાળક આવનારા 500 વર્ષની અંદર જો એક પછી એક ફર્ટિલાઇઝેશન કરીને એની પેઢીને આગળ વધારે તો 40 લાખ પેઢી પેદા કરી શકે. હવે જો આજ સારું બીજ લીધું છે, સારી ક્વોલિટી વાળા કન્સેપ્શન તૈયાર કરેલા છે, તો 500 વર્ષ પછી એની જે 40 લાખ પેઢી છે ને, એના માઇન્ડમાં ડોક્ટર મેહુલનું નામ રમતું હશે. અત્યારે તમારામાંથી ખાલી એક મધર એટલું નક્કી કરી નાખે ને કે આ બધી વાત સાચી છે ને મારે આમાં ફોલો કરવું છે, અને જો એનું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ આવ્યું અને એનું બાળક કંઈક નવું શીખશે, કંઈક નવું કરશે, અને એની અંદરના જીન્સ જો આપણે ચેન્જ કરી શકીએ, એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બનાવી શકીએ ને, તો એની પેઢી આગળ જતા જતા 500 વર્ષ પછી એની જે 40 લાખ પેઢી હશે ને, એની અંદર મારો આ વિચાર જીવતો હશે, એની અંદર મારો આ થોટ જીવતો હશે. દૂરની વાત જવા દો, ઇવન 15, 20, 25 વર્ષ પછી પણ જ્યારે તમારું બાળક 25 વર્ષનું, 20 વર્ષનું, 40 વર્ષનું થશે, બરોબર, એ દરમિયાન હું કદાચ જીવતો હોઈશ કે નહીં જીવતો હોય, આમ તો 125 વર્ષ જીવવું છે, પણ કદાચ જીવતો હોય કે ના જીવતો હોય, બરોબર, એ દરમિયાન જો એ બાળક એવું કહે છે કે મારે માતાએ ગર્ભ સંસ્કારનું જ્ઞાન લીધું હતું નાયક સાહેબ જોડેથી, અને એટલે આજે હું આ જગ્યા ઉપર છું, તો આ પૃથ્વી ઉપર આ જન્મ મારો પૃથ્વી પર આવવાનો સફળ થઈ ગયો. અને એ તમારા થકી થશે. જો એક બાળક પણ ગોલ્ડ મેડલ લાવી શકે, એક બાળક પણ ભારત રત્ન લાવી શકે, તો આ તમને શીખવાડવાનું અને તમારા સુધી પહોંચવાનું મારું જે મકસદ છે ને, એ મકસદ પૂરું થઈ શકે. તો એના માટે એક જ શરત છે, 100% કમિટમેન્ટ. મારે તમારું 100% કમિટમેન્ટ જોઈએ છે કે આ પ્રોગ્રામમાં તમે અત્યાર સુધીમાં જે શીખ્યા છો, તો ભવિષ્યમાં જે શીખવા માંગો છો, એ 100% અમલમાં મૂકશો. કારણ કે નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. એટલે તમારી પ્રેગ્નન્સીના જેટલા પણ દિવસો બાકી છે, 2 દિવસ, 22 દિવસ, 2 મહિના, 4 મહિના, 8 મહિના, કે કદાચ હાલ જ કન્સી છે 9 મહિના બાકી છે, તો તમારા બાકીના રહેલા દરેકે દરેક દિવસો શ્રેષ્ઠ દિવસો બનાવવાના છે. અને એ તમે કમિટ કરી શકો છો. અને જો તમે કમિટેડ હોય તો મેસેજ ગ્રુપમાં લખો, જો તમે કમિટેડ મધર હોય તો લખો કમિટેડ, કમિટેડનો સી લખો, તો હું માનીશ કે તમે ચોક્કસ કમિટેડ છો. તો તમારે એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક હોય તો ખાલી કમેન્ટમાં સી લખો કે યુ આર કમિટેડ, સી, કમિટેડ, કમિટેડ, ગ્રેટ, ગ્રેટ, કમિટેડ. કારણ કે તમારા થકી આ દુનિયા બદલાવાની છે, બરોબર. આ એફર્મેશન છે, કારણ કે શબ્દોની શક્તિ ખૂબ જ અમેઝિંગ હોય છે. તમે જે બોલો છો ને એવું જ થાય છે. જ્યારે તમે કોઈ બાળકને એવું કહો છો, આવડતું નથી, ચાલે ડફોડ, આટલું ના આવડ્યું, શું કરીશ, ત્યારે તમે એનો કોન્ફિડન્સ ડાઉન કરો છો. તમારા શબ્દોની અંદર કોઈનો કોન્ફિડન્સ વધારવાની અને કોઈનો કોન્ફિડન્સ ડાઉન કરવાની તાકાત છે. તો તમારે રોજ સવારે તમારા શબ્દો થકી તમારા પેટમાં જે બાળક બની રહ્યું છે ને, એની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી બિલિયનર્સ કેપેસિટી લાવવાની છે.
આપણે કહીએ છીએ ને, ઘણા બધા એવા પ્રોગ્રામ થતા હોય છે કે કરોડોપતિ બનવાના માટે જે પ્રોગ્રામ આવતા હોય કે તમારે ક્વોલિટી ડેવલપ કરો. તમારી પાસે અત્યારે એક સત્તા છે અને એક ક્ષમતા છે કે તમે તમારા બાળકની અંદર એક કરોડપતિ બનવા માટેની જે ક્વોલિટીઝ છે ને એ ઇનકોર્પોરેટ અત્યારથી જ કરી શકો છો, કે જેથી કરીને તમારું બાળક બહાર આવ્યા પછી એ બધી જ કેપેબિલિટી સાથે, બધી જ કેપેસિટી સાથે જન્મે કે જે તમારા બાળકને એ લેવલ પર પહોંચવા માટેની ક્ષમતાઓ આપે. જેમ કે તમે એક 200 ml નું ગ્લાસ લો અને 1 લીટરની બોટલ લો, તો બંનેમાં પાણી શામાં વધારે છે? 200 ml માં કે 1 લીટરની બોટલમાં? શામાં વધારે છે? 200 ml કે 1 લીટર? સ્વાભાવિક છે, બેઝિક છે, 1 લીટરમાં વધારે છે. કેમ? એ પહેલેથી એની કેપેસિટી વધારે છે. તો આ પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે 80% બ્રેન ડેવલપમેન્ટ થાય છે ને, ત્યારે તમારા ન્યુરોન, તમારા બાળકની અંદરની જે કેપેસિટી છે, ઓલરેડી તમે જો 1 લીટર વાળી કેપેસિટી જેટલી વધારે વધારી રહી છે ને, તો બાળક બહાર આવ્યા પછી એ કેપેસિટીનો ઉપયોગ કરી શકશે. પણ જો તમે આ સમય ચૂકી ગયા તો ઓલરેડી 200 ml નું જ ગ્લાસ બનશે, પછી એની અંદર તમે વધારે પાણી નાખશો તો બધું ઢળીને બહાર આવશે, એ અંદર ટકશે નહીં. તો તમારે તમારા બાળકને એક કેપેસિટી વાળું બનાવવાનું છે પ્રેગ્નન્સી દરમિયાન, અને એના માટે તમારે ડેલી રૂટીન ફોલો કરવું પડશે, જે સવારની પ્રાર્થનાથી લઈ અને રાતે એફર્મેશન વાંચી અને ભગવાનની તત્વબોધ સાધના કરીને ઊંઘવા સાથે પૂરું થાય છે. અને આ શેડ્યુલ તમારે તમારી લાઈફસ્ટાઈલ તરીકે લેવાનું છે, બરોબર? તેના માટે શું કરી શકાય? એક સિમ્પલ રૂલ છે. પ્રેગ્નન્સી એટલે 40 અઠવાડિયા કહેવાય, ના 40 અઠવાડિયા એટલે 280 દિવસ કહેવાય. 280 દિવસ એટલે 6720 કલાક થયા, લગભગ 4,03,200 મિનિટ થઈ, લગભગ 2,41,92,000 સેકન્ડ થઈ. આ તમે 280 દિવસ જ્યારે પ્રેગ્નન્સીનો સમય ગાળો છો ને, ત્યારે આટલો સમય છે, બરોબર? હવે તમે કોઈ બેંકમાં પૈસા મૂકો છો ને, ત્યારે બેંક તમને 6% વ્યાજ આપે છે, 106 રૂપિયા. કદાચ એનાથી અત્યારે તો ઓછું થઈ ગયું છે, 4% કે 5%. પણ અહીંયા આગળ મજાની વાત એ છે, તમારો આજે 280 દિવસનો સમયગાળો છે ને, એમાંથી તમારે તમારા બાળક માટે ખાલી 6% સમય આપવાનો છે. 90 મિનિટ રોજની, લગભગ 25,200 મિનિટ ટોટલ. એટલે કે અહીંયા ઊંધું છે. બેંકમાં તમે જે ઇન્વેસ્ટ કરો છો ને એનું 6% વ્યાજ મળે છે, જ્યારે અહીંયા આગળ તમારે 6% જ ઇન્વેસ્ટ કરવાનું છે અને તમને 100% વ્યાજ મળે છે. તો તમે આ 6% પણ ઇન્વેસ્ટ કરશો ને રોજના 90 મિનિટ પણ પ્રેગ્નન્સી દરમિયાન, તો તમારા બાળકની અંદર તમે ધારેલી દરેક ક્વોલિટી 100% તમે લાવી શકશો. અને એના માટે સહજ પ્રસવ યાત્રા નામનો આપણો કોર્સ છે. આ સહજ પ્રસવ યાત્રા કોર્સની ફી છે 25,000 રૂપિયા. અને આ કોર્સની અંદર નોલેજ બધે અવેલેબલ છે. ઘણા બધાને એમ થતું હશે કે સાહેબ આટલી બધી ફી. આ જે 25,000ની ફી છે એ આના માટે નથી, નોલેજ માટે, કે નોલેજ તો ઓનલાઈન ઓલરેડી અવેલેબલ છે. પણ એ પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન તમારો હાથ પકડીને તમને 9 મહિના પૂરા કરીને તમારા નાના મોટા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો, અને તમે જે પણ પ્રશ્ન હોય એ તમે એપોઇન્ટમેન્ટ લઈને મારી સાથે 1 to 1 કોન્ટેક્ટ પણ કરી શકો. એની સાથે સાથે દરેક અઠવાડિયે 30 મિનિટથી લઈને 30 મિનિટથી લઈને 60 મિનિટનું એક તમને આ અલગ અલગ વિષય ઉપરનું તમારું નોલેજ તમને આપવાનું. અને એ એટલા માટે કે 2 કરોડ લોકો સુધી પહોંચવું હશે ને તો આ જરૂરી છે. હવે તમને એમ થશે એના માટે પૈસા ના લીધો સાહેબ ફ્રી કરો તોય. ઓલરેડી મારા ફ્રી સેશન પણ ચાલે છે, ઓલરેડી ફ્રી ગ્રુપ પણ ચાલે છે. ભાઈ એ ફ્રી ગ્રુપની અંદર મેં જોઈ લીધું કેટલા એક્ટિવ છે ને કેટલા લોકો એક્ટિવ નથી. કારણ કે આ દુનિયાની અંદર ફ્રીની કોઈ કિંમત નથી. તમે પોતે જુઓ તમને શું શું ફ્રી મળી રહે છે અત્યારે. તમે જોજો, ફ્રી અત્યારે તમને હવા મળે છે, હવાની કિંમત નથી. સૂર્યપ્રકાશ મળે છે, સૂર્યપ્રકાશની કિંમત નથી. ફ્રીમાં તમને પ્રેમ મળે છે, પતિનો, બાળકોનો, સગા સંબંધીઓનો, એની કોઈ કિંમત નથી. આ દુનિયામાં જેટલી વસ્તુઓ ફ્રી મળે છે ને એની આપણને વેલ્યુ નથી. આપણને વેલ્યુ છે જેના આગળ પૈસા ખર્ચીએ છીએ ત્યાં આગળ. અને પૈસા ખર્ચીએ છીએ તો જ તમે ભાગો છો, તો જ તમે કામ કરો છો. એટલા માટે આની ભલે એક જણ જોડાશે મને કોઈ જ ફરક નથી પડતો. મારો તો હેતુ એટલો જ છે કે દરેક મધર આની અંદર જોડાય અને એના બાળકને એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બને. અને જો તમારા બાળકની અંદર ગ્રોથ ના દેખાય તો 9 મહિના પછી, તમારા બાળકના જન્મ પછી આ 25,000 રૂપિયા પાછા લઈ જવાની એની મારી ઓપન ચેલેન્જ છે. પણ જો તમે કમિટેડ હશો, દરેક કામ કરશો, આપેલા દરેક ટાસ્ક કરશો,
તો જ એના માટે વધારે સમય નથી આપવાનો, રોજનો 90% સમય આપવાનો છે. તો આ QR કોડ ઉપર તમે 999 રૂપિયા ભરી અને 1-to-1 ક્લેરિટી કોલ કરાવી શકો છો. 1-to-1 ક્લેરિટી કોલનો મતલબ એવો છે કે તમે આના અંદરથી એક તમારી કઈ કઈ અપેક્ષાઓ છે, હું તમને શું શું આપી શકું, એના વિશે આખું એક કન્વર્ઝેશન થશે. અને હું જોઈશ તમે ખરેખર એ માતા પિતાની કેટેગરીમાં આવો છો કે જે ખરેખર કમિટેડ છે. જો તમે કમિટેડ હશો તો જ આપણે એને આગળ લઈ જઈશું. અને એ દરમિયાન જે 25,000ની ફી છે એમાંથી આ 1,000 રૂપિયા બાદ કરીને તમારે 24,000 રૂપિયા આપવાના થાય, આ એમાં જમા થઈ જશે. તો આ સાથે મારા આજના સેશનને હું વિરામ આપું છું અને વિનંતી કરું છું કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે બિંદાસ કોઈ પણ જાતની ચિંતા વગર પૂછી શકો છો.